સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા મધ્યનું 28મું. ભગવત પ્રસન્નતાને મન કર્મ વચન એ ભક્તની સેવાનું મહત્વ. સંવત 1879 ના ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી પર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો કેશ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક પર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણ વિશે શ્રી વાસુદેવ મહાત્મા છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કારણ જે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા અહિંસા પણ એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એમ કહી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણ વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે. અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલ પણ તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગારે એક લોક અપવાદ આવ્યો તો અતિવાલા હતા, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત પર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એ જેવો કોઈ પુરુષ નથી. અને સીતાજીને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ, જે અમારો દયાળુ સ્વભાવ છે. તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે પર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. જય સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા મધ્યનું 28. જે સૌથી વધારે આમ તો કારણ સત્સંગના અનુયાયીઓને વધારે લાગુ પડે. સત્સંગમાં લગભગ બધાય ભગવાનને માનવા તૈયાર છે, પણ ભગવાનના ભક્ત, ભગવાનના મુક્ત એમની મૂર્તિ સાથે છે ને એટલું હજી પતતું નથી. તો બીજી સેવાની તો ક્યાં વાત રહી. પણ આગળના જે ગ્રંથો છે, જે અવતારો આવી ગયા એમનું જીવન જોઈએ. અને મહારાજનો જે ઉપદેશ છે, આપણે ખરેખર કેવું કરીએ છીએ કે મહારાજ વચનામૃતમાં જે આપણને કીધું છે ને એને લક્ષમાં નથી લેતા. પણ આપણા મનમાં જે આંટી પડી ગઈ કે જે એક બેસી ગયું આમ એટલે આમ જ બસ. ભગવાન તો કે ભગવાનની યારે અવતારો પોસાય, પણ ભગવાનના મુક્ત ન પોસાય. એ આંટી નીકળે નહીં ત્યાં સુધી કોઈ જ પ્રાપ્તિ થતી નથી. જે ખરેખર મહારાજનો રાજીપો મળવો જોઈએ એ તો મળતો નથી. પણ આપણે મહારાજ જે કહે છે એ વાતને માનવા પણ તૈયાર નથી. આ વચનામૃતમાં મહારાજ કીધું કે વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી. અને પછી અવતારોની પ્રકૃતિની વાત કરી કે રામચંદ્રજી કેવા હતા, તો પણ સીતાજીનો ત્યાગ કરી દીધો. એવી રીતે એમ કે દ્રૌપદી આવા છે અને સીતાજી આવા છે, એમનો દયાળ સ્વભાવ. પણ જયારે મહારાજની પ્રકૃતિ એમાંથી જુદી છે. મહારાજની કેવી પ્રકૃતિ છે તો કે બધા ગુના માફ કરે. દાદા ખાચરે એક વખત હાથ ગણું માંગ્યું ત્યારે કીધું તું ને કે તમારા ભક્તના ગુના માફ કરો. તો મહારાજે કીધું કે હું બધા જ ગુના માફ કરીશ, પણ એક ગુનો માફ નહીં કરું. મહારાજ કે મારા ભક્તનો દ્રોહી કોઈ હશે એનો ગુનો હું માફ નહીં કરું. આપણને બધાને આ બધી વાત ખબર હોય, તેમ છતાંય સમય આવે ત્યારે આપણે તરત જ પાછી ઓલી આંટી પડી ગઈ હોય ને એટલે આપણને હનુમાનજી પોસાય, નરનારાયણ દેવ પોસાય, રાધા કૃષ્ણ, ગોપીનાથ, લક્ષ્મીનારાયણ બધા પોસાય. પણ કોઈના ઘરે મેલડીમાં હોય ને તોય વાંધો ન આવે. પછી અંબા માતા, ગમે તે માતા હોય, રામદેવ પીર હોય તોય વાંધો ન આવે. સીતારામ બાપા એ સમાજમાં હાલે, પણ અબજી બાપાને જોઈને લોકો ભડકે. એટલે એક બહુ જ કોમન પ્રશ્ન જનરલી આપણને બધા જ પૂછતા હોય કે તમે લોકો બાપાની મૂર્તિ કેમ રાખો અને તમે બાપાની આરતી શા માટે કરો.
જો આવા વચનામૃત આપણે બરાબર સમજી રાખેલા હોય તો આપણે ક્યારેય કોઈને કંઈ વાત કરવાની થાય ત્યારે આપણને કમસે કમ આપણી શ્રદ્ધા ટકી રહે. બીજાને સમજાવીને એની અંદરથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરીએ એ તો પછીની વાત છે, પણ પહેલું એ કે 2-5 જગ્યાએથી સાંભળીએ તો પણ આપણા મનમાં સંશય સહેજે થવો જોઈએ નહીં. એટલા માટે આમ બધાને એવું લાગે કે વચનામૃત બહુ અઘરા પણ કઈ ભાષામાં અઘરી? પ્યોર આપણી ગુજરાતી. મહારાજ આ ભારતખંડમાં તો આવ્યા પણ એમાંય જો બીજા એરિયામાં નથી ગયા, આપણા જ એરિયામાં. આ તો પાછી કચ્છી ભાષા, નહીતર કચ્છી ભાષા થોડી જુદી પડે, ગુજરાતી ખરી પણ તો એ કચ્છી જુદી પડે. આ તો પ્યોર આપણી જ ભાષા. એકે શબ્દ આમાં એવો નહીં હોય કે જે આપણને સમજાતો ન હોય, અને તેમ છતાંય આપણે આપણી મનની આંટી ઉકેલવા તૈયાર નથી. આપણે આને નિષ્પક્ષ રીતે સમજવા, વિચારવા, જીવનમાં ઉતારવા તૈયાર નથી. આખા પેરેગ્રાફમાં મહારાજે આખી દ્રષ્ટાંતે વાત કરીને પછી એમ કીધું કે બીજા અવતાર હતા એ તો પોતાના શરણે આવેલો ભક્ત હોય, એના વાંક ગુના હોય, અલ્પ અપવાદ હોય, તો પણ એને સ્વીકારતા નહીં, છોડી દેતા. જ્યારે મહારાજ કે નહીં, હું તો કેવો છું એમ. તો હરિભક્તનો દ્રોહી હોય એનો અભાવ આવે. મહારાજ કે ભગવાનનો નહીં, ભગવાનના ભક્તનો દ્રોહી હોય ને ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલતો હોય અને મહારાજ કે હું સાંભળું પછી હું એની સાથે ઘણું બોલવા ઈચ્છું. મહારાજ તો દયાળુ, કરુણાના સાગર, એવા બધી કહેવાય. તેમ છતાં એમને એક જ વાતમાં તકલીફ પડે છે, જ્યારે કોઈ ભગવાનના ભક્ત વિશે ખરાબ બોલે છે, ખોટું બોલે છે, ત્યારે મહારાજ કે અમને પસંદ નથી અને અમે બોલવા ઈચ્છીએ તો પણ બોલી શકતા નથી. અને મહારાજ આપણે બધા જે કંઈ સાધન કરીએ છીએ પ્રભુ પ્રસન્નતાર્થે, કોના માટે કરીએ, શા માટે કરીએ? તો કે મહારાજને રાજી કરવા. ચલો આપણે મહારાજને મુક્તોને રાજી કરવા, પણ આમ સમાજ છે એ મહારાજને રાજી કરવા જ કરે છે ને. અંતે તો એનું કારણ શું? અત્યારે શ્રાવણ માસ છે તો બધા હશે કે વિશેષ નિયમ લેવા, તો ઘણા ચાંદ્રનું લેતા હશે, કોઈ એકટાણાનું તો જનરલ લગભગને હશે, કંઈક વાંચનનું કરતા હશે, બધું કંઈ ના કંઈ દરેક પોતપોતાની યથાશક્તિ પ્રયત્ન કરતા હશે. પણ યથાશક્તિ પ્રયત્નમાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે હું શું કરું તો મહારાજ સૌથી વધારે રાજી થાય. એટલે આગળ આપણને એવા દ્રષ્ટાંત ખબર છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કીધું તો ગણપતિજીએ માતાની પ્રદક્ષિણા કરીને કાર્તિકેય આખી પૃથ્વીની કરવા રહ્યા તો ગણપતિ જીતી ગયા. એવી જ રીતે અહલ્યાના પતિ હતા ગૌતમ ઋષિ, તો એમને એવું જ હતું ને કે બ્રહ્માએ કીધું હતું કે મારી દીકરી એને આપું, અહલ્યા, કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે. એટલે ગૌતમ ઋષિએ ગાયની પ્રદક્ષિણા કરીને, ઇન્દ્ર આખી પૃથ્વીની કરીને બીજા નંબરે આવ્યા. એમ અહીંયા આપણે શોર્ટકટ જોતો, એક તો કળિયુગ છે, આપણી પાસે એટલું સાધન નથી, કોઈ આપણી અંદર ચાતુર્ય નથી ભગવાનને પ્રસન્ન કરવા માટેનો, એટલો સમય ને સંજોગો પણ નથી. તો શું કરવું જોઈએ? મહારાજ ખુદ કે પણ આપણે એને નજરઅંદાજ કરીએ. મહારાજ આટલું જ વાક્ય કીધું, ભગવાનના ભક્તની સેવા ચાકરી. જો બધાએ વચનામૃતમાં એ છેલ્લી બરાબર આ પેરેગ્રાફની જોજો, જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરી તે ઉપર તો અમારે અતિશય રાજીપો થાય. રાજીપો નહીં, અતિશય. તો આગળ પોતે ભગવાન અને ભગવાનના ભક્તે નથી કીધું. શું કીધું? ખાલી ભગવાનના ભક્ત કીધું. અને તોય આપણને હજી તો અહીંયા તકલીફ પડે. બાપાની મૂર્તિ કેમ, બાપાની આરતી કેમ, પણ એ ન રખાય. ડાપણ મોટા મોટા કેટલાય વેરીએ ખાધાની ખબર ન હોય અને આપણે મોટી મોટી વાતો કરીએ. પાછો આપણો સત્સંગ સમાજ એને લગભગ બધાને જો એવું કહેવામાં આવે કે નાણભાઈને ઓળખો મિશનવાળા, તો એમ કે હા ઓળખીએ ને, તો મોટા મુક્ત હતા. ઘણાને તેવી ખબર હશે કે એ મૂર્તિ સાથે વાતો કરતા, તો એક કોમન સેન્સ ન ચાલે કે જો મામા મૂર્તિ સાથે વાતો કરતા હોય અને મહારાજના બહુ મોટા મુક્ત હોય અને એ બાપાશ્રીને માનતા હોય તો એને દર્શન કેવી રીતે થાય? જો ખોટું હોય તો એ બાપાશ્રીને માને છે, એ સિદ્ધાંત ખોટો હોય તો મહારાજ એમને દર્શન જ ન દે. પાછા સ્વામીચંદ બાપાની ઘણાને ખબર હોય કે આ તો બહુ મોટા ભગત, પણ બાપાને એ વાત ખોટી. બીજું બધું બરાબર, બાપા મોટા માની, પણ ભેગી મૂર્તિ ન રખાય. તો એટલે જ આપણને કીધું છે કે પરોક્ષના શાસ્ત્રોનું જોવું. કેમ જો? તો કે જોવું આગળ કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા હોય, એક જ ફ્રેમમાં રાધિકા અને કૃષ્ણ ભગવાન તો
વિજાતીય આ લોકની દ્રષ્ટિએ બે ભલે દિવ્ય હતા, આપણે તો દિવ્ય માનીએ છીએ, માનવાના, પણ આ કોઈના ગળે ઉતારવા માટે એક દ્રષ્ટાંત છે કે રાધિકાજી તો પરપુરુષના પત્ની હતા, ઉંમરમાં મોટા હતા, ભગવાનના ઉત્તમ મુક્ત હતા, આ લોકની દ્રષ્ટિએ વિજાતીય હતા, તેમ છતાંય કભે હાથ નાખ્યો હોય, કમરે હાથ નાખ્યો હોય, એક જ ફ્રેમમાં બેની મૂર્તિ હોય તો પણ આપણને ક્યારેય તકલીફ નથી. આ તો આપણે તો શું બોલીએ આપણા ધર્મ, બાકી આપણી બધી જૂની દેવી દેવતાઓની ને રાધિકાજીની બધી મૂર્તિ બતાવે છે, એમાં તો એમની સાડી બ્લાઉઝ કઈ રીતે બતાવે છે તો આપણે બધા જોઈએ જ છીએ, તોય આપણને એમાં વાંધો નથી. પણ બાપાશ્રીની મૂર્તિ જો એક ફ્રેમની અંદર ખાલી બાજુમાં બેઠેલી હોય તોય આપણને તકલીફ. તે આપણા મોટા મોટા વિદ્વાનો પંડિતો વ્રજની ધૂળમાં જઈને આડોટી આવીને માને કે અમારું કલ્યાણ થઈ ગયું. અરે તમારી રથથી એનું કલ્યાણ થાય કે તમે એની રથથી કરો? એ ખુદને જ નથી ખબર કે મેં કોની ચુંદડી ઓઢી છે, મને કેવો કર્યો. જો આપણને આપણો મહિમા હોય એટલે આપણને છેલ્લા 39માં કીધું કે આત્મા અને પરમાત્માનો વેગ લગાડવો. આપણને અનુસંધાન હોવું છે. હું મહારાજની મુક્ત છું. શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે શ્રીજી મહારાજ છે, હું પણ અનાદિ મુક્ત છું. આમે કહે છે ને આપણને ભાઈ કે આગળ મામાન બધા કહી ગયા કે અંતે યામતી શાગતિ. જો અત્યારે આપણી મતિ એવી હશે કે હું મૂર્તિમાં રહેલ મુક્ત છું તો પછી આપણને પ્રાપ્તિ એવી થશે. પણ આપણે તો હજી બીજા જોડે માંગવા જતા હોય, બીજાની રથથી આપણું કલ્યાણ ઈચ્છતા હોય તો આપણે ક્યાં? ત્યારે આપણને આપણી હેસિયતની ખબર નથી. રાજાનો કુંવર હોય એ કઈ બીજા પાસે માંગવા જાય તો આપણે તો એવા છે. હવે પાછા કીર્તન આપણે એવા કે રાગ ટાળી કીધા રાજવી, દિન ટાળી કીધા દાતાર જોને, કણ કણ કાજે રે જણ જણ જાંચતા, તેને જઈ સોંપી સદાવ્રત સુખડી. પણ પોતે જ પાછા હજી તો એ જાંચતા જ ફરતા હોય, એ એને ખુદને જ નથી ખબર. પણ શાંત ચિત્તે, આમાં અઘરું નથી. મૂળશું હોય ઉચાટ ભર્યા મને આપણે પૂરું કરવા માટે આમ લીટી જતી હોય ને એટલે ન ખબર પડે. બાકી આ વાક્ય સાવ અભણ જેવી વ્યક્તિ હોય સાંભળે, એને વાંચતા ન આવડે તો એને આનો સાર ખબર પડે. આમાં કોઈ વિદ્વતા વાળો આમ અટપટો એવો કોઈ મંત્ર તંત્ર કે લેખ એવું તો છે નહીં. સાદી સરળ ભાષામાં મહારાજે કીધું કે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર હું અતિશય રાજી થઉં. તો આપણે આ બધું શેના માટે કરીશ? થોડા રાજી કરવા કે અતિ રાજી કરવા? આપણે અતિ રાજી કરવા તો આ બધા સાધન કરીએ છીએ, તો પછી શું કરવું પડે? એમણે કીધું તો કરવું જ પડે ને. કારણ કે મહારાજે આપણને શિક્ષાપત્રીમાં પણ જ્યારે પૂજાની વિધિ બતાવેલી છે ત્યારે કીધું જ છે રાધા કૃષ્ણની પ્રતિમા, એટલે કે મહારાજ સહિત મુક્તિની પ્રતિમા પૂજામાં રાખવાનું કીધેલું જ છે. પછી ધ્યાનની વાત આવી. આપણે એમ કહીએ કે શિક્ષાપત્રી સર્વજીવિતાવ, પાછા પોતે બીજા શ્લોકને તો જડતાથી વળી ગયા હોય, પણ તો વચનામૃતિ તો ફાઇનલ છે ને. વચનામૃતમાં પ્રથમનું 5મું, રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાન તેનું હૃદયની વિશે ધ્યાન કરવું. જો મહારાજની સાથે હું અલગ નથી વાત, એકલાની મહારાજની સાથે મુક્તનું ધ્યાન પણ થતું હોય, પૂજામાં પણ રખાતા હોય, તો પછી હવે આરતી કેમ ન થાય? તો પછી એની મૂર્તિ કેમ ન રખાય? મહારાજની આજ્ઞાનું પાલન કરીએ છીએ, ક્યાં આજ્ઞા બહાર વર્તીએ છીએ? અને શુદ્ધ ગુજરાતી ભાષામાં આપેલી આજ્ઞા પણ તો પણ આપણે અહીં પટ્ટી પડી ગઈ હોય ને પાછા બ્રહ્મજ્ઞાની થઈ ગયા હોઈએ. ના, બધું બરાબર પણ મૂર્તિ તો ન રખાય. બસ અહીં આપણી પીન અટકી જાય. આ એક જ વચનામૃતમાં કીધું છે એવું તો નથી ને. મહારાજે તો કેટલા વચનામૃતમાં આપણને આ વાત કરેલી છે. ભગવાનના ભક્તને રાજી કરવા અને ભગવાનના ભક્તનો ક્યારેય દ્રોહ ન કરવો, એમ એ બે વાત કીધેલી છે. તો મહારાજે આપણને શું કહેવાય કે દ્રષ્ટાંત પણ પૂરું પાડેલું છે કે જ્યારે પર્વતભાઈ પાસે રાજાભાઈ આવે છે, દ્રષ્ટાંત તો આગળ આપણને બધાને ખબર છે એટલે વિસ્તાર નથી કરતા, કે રાજાભાઈના પત્ની સાધવો માટે સીધું નથી આપતા અને રાજાભાઈને દુઃખ લાગે છે અને સંસાર છોડી નીકળી જાય છે. પાછા નીકળે છે તો બધું ઘરેનું એ લઈને નીકળે, ઓલા કોઈ માટે મૂકીને નથી આવતા. અને નીકળે છે ત્યારે મહારાજ એમને પૂછે છે કે હવે તમારે શું કરવું છે? અમારી આજ્ઞા પાડવી છે કે સાધુ થવું છે? ત્યારે રાજાભાઈ એમ જ કહેશે કે આજ્ઞા પાડવી છે. અને પછી મહારાજ એમ કહેશે તો જાઓ તમે પર્વતભાઈના સંતાન જ્યાં સુધી નાના છે ત્યાં સુધી એનું ખેતર ખેડો અને 14 વર્ષ સુધી પર્વતભાઈનું ખેતર રાજાભાઈ હાંકે
અને એટલા વર્ષ આટલા ઉત્સવ સમયા થાય એનો પણ લાભ નથી લેતા. એમ આપણે તેમ થાય, લે હું તો કઈ મહારાજ માટે આવીશું, થોડી કઈ પરબતભાઈ માટે આવીશું. તો અહીંયા તો એ ના પાડી દેશે. અને ત્યાર પછી એમના સંતાન મોટા થાય અને એકદમ મહારાજ રાજી થાય અને પછી એમની સાથે રાખે. આ દ્રષ્ટાંત ઘણા શાસ્ત્રમાં છે, પણ શ્રી હરિચરિત્ર ચિંતામણીના પહેલા ભાગમાં 169ની વાર્તા છે આ. અને લગભગ બધાને ખબર છે, તેમ છતાંય ખબર ન હોય તો આ પ્રૂફ છે. હવે પ્રૂફ હોય ને એના ઉપરથી આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો, ખાલી એને વાંચી જવા માટે નથી હોતા. પછી મધ્યના 45 મહારાજે એમ જ કીધું છે કે જ્યારે ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરે અને સ્વર્ગમાં જ ગયા જેવું કર્મ કર્યું હોય તો તેનો નાશ થઈ જાય. ઓલું સારું કર્મ નાશ થઈ જાય અને ઉપરથી નરકમાં જવું પડે. અને જો ભગવાન ને ભગવાનના સંતને રાજી થાય એવું કર્મ કર્યું હોય અને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો કે એના જે ભૂંડા પ્રારબ્ધ હતા એનો નાશ થઈ જાય અને પરમ પદને પામે. સીધી જ મહારાજની મૂર્તિની પ્રાપ્તિની વાત છે. આ લોકના કોઈ સુખની કે એની વાત નથી. અને એટલે કે છે કે માટે ભગવાનના ભક્તને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ વર્તવું. અને પાછું એમાં તો મહારાજ આપણને એવી સૂચના આપેલી છે કે આપણા કોઈ સગાવાલા સંબંધી હોય એને પણ આવો ઉપદેશ કરવો કે ભગવાન ને ભગવાનના સંતની જેમ બને એવી રાજી થાય ને આપણી પર કૃપા ઉતરે એવી આપણે સેવા કરવી. આવું તો આપણે બીજાને સમજાવવાનું. પછી મહારાજે મેં એવું દ્રષ્ટાંત આપે કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર આ બધાએ એટલે બીજા દેવતાઓ આ બધાએ ભગવાનના સંતને રાજી કર્યા હતા, ભક્તને રાજી કર્યા હતા, ત્યારે એમને આ બધી પ્રાપ્તિ થઈ છે. આ વચનામૃત આવા કેટલાય છે, એકના સંદર્ભમાં બીજા લીધા કરીએ તો પારે ન આવે. પણ આ તો આપણા વચનામૃતની વાત છે. વચનામૃત 12ની વાત આપણે જોઈએ પરોક્ષના શાસ્ત્રથી. કોઈ નવો જીવ હોય એને હજી આપણો સત્સંગની ખબર નથી તો એને આપણે કહીએ કે જનરલી બહુ કોઈ કદાચ ધ્યાન નહીં. સાંદીપની ઋષિ હતા, એમના ગુરુની એમણે બહુ સેવા કરેલી અને આમ આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો બીજા બધા વિદ્યાર્થી કરતા સાંદીપની ઋષિ થોડા જે ભણાવે એમાં નબળા હતા. બીજાના સંદર્ભમાં પણ ગુરુ નિષ્ઠા અતિશય હતી. પછી એક વખત એમના ગુરુ રાજી થઈને એમને આશીર્વાદ આપે છે કે જા તને ભગવાનના દર્શન થશે. જો એમના ગુરુને નહોતા થયા પણ સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન ભણવા ગયા. ગુરુના આશીર્વાદથી, ભગવાનના નહીં, ગુરુના આશીર્વાદથી સાંદીપની ઋષિને ભગવાન મળ્યા જ્યારે ગુરુને મળ્યા નથી. એવી જ રીતે જોઈએ રામાયણમાં તો માતંગ ઋષિની સેવા, બધા ઋષિની સેવા સબરીજી કરતા. સવારે રસ્તો સાફ કરી નાખતા, કાંટા ઝાખરા વીણી લે, વાળી લે, ફૂલ સરસ તૈયાર કરીને મૂકે. એટલે અને એ ગુપ્ત સેવા, જો દેખાડાની સેવા નહોતી. ઋષિ મુનિઓ નીકળે પહેલા તો એ સાફ કરીને સંતઈએ જતા. પાછા કઈ સબરી, આપણે સબરી બોલીએ પણ સબરી એટલે કોઈ સાધારણ સ્ત્રી નહોતા. એ તો ભીલ સમાજના રાજકુંવરી હતા અને એના લગ્ન થતા હોય ત્યારે બધા પશુઓ બાંધેલા હોય ને રાડો પાડતા હોય એટલે એની માતાને પૂછે છે કે આ કેમ બધા રાડો પાડે? તો કે તારા લગ્ન પ્રસંગ નિમિત્તે આ બધા એને રાંધી અને લોકોને જમાડવાના એમ. અને એને એમ થઈ જાય કે મારા લગ્નમાં આટલા બધા પશુની હિંસા, એટલે સબરી ઘરેથી ગૃહ ત્યાગ કરીને નીકળી જાય છે અને માતંગ ઋષિને બધા રહેતા હોય ત્યાં આવીને આવી રીતે સેવા કરે. પણ એ તો ભીલ જ્ઞાતિ હતી અને સ્ત્રી જાત હતી અને ઋષિ મુનિ તો બ્રાહ્મણપણાનો એક અહંકાર હોય એટલે આ બધાને તો મોઢું જોવું ની પાપ માને. એટલે એને ખરી નિષ્ઠાથી સેવા કરવી હતી. તો અડધી રાત્રિએ ઋષિ મુનિઓ સવાર સ્નાન કરવા નીકળે ત્યારે એ પહેલા એ સેવા કરી લેતા અને પછી સંત થઈ જતા. ઘણા સમય સુધી એવી સેવા જોઈ અને પછી માતંગ ઋષિ ખુશ થાય છે કે આ સેવા કોણ કરે. અને જ્યારે માતંગ ઋષિ અંતર્ધ્યાન થવાના હોય ત્યારે સબરીજીને બોલાવીને એમ કે મને નથી મળ્યા પણ તને પ્રત્યક્ષ ભગવાન મળશે. અને ગુરુ વચનની એટલી બધી નિષ્ઠા કે એમણે ગુરુના વચને આખી જિંદગી રામની રાહ જોઈ. દરરોજ રસ્તો સાફ કરીને રાખતા. આપણી જેમ નહીં કે આવવાના હોય એ દિવસે વેચના વાળાની જેમ કરી દીધું હોય. એ તો દરરોજ એમ કે આ ક્ષણે આવીને ઉભા રહેશે એમ. અને દરરોજ એમના માટે ફૂલ ફળ તૈયાર રાખતા. એવું કહેવાય છે કે એ જે ફૂલ વાવતા એને આમ તો ઋતુ પ્રમાણે ફૂલ ફળ આવે ને, પણ એમણે જે વાવેલા હોય એમાં 12 માસ ફળ ફૂલ આવતા.
અને જ્યારે રામ પધારે ત્યારે કેટલાય ઋષિઓ તપ કરતા હોય. બધાને એમ હોય કે રામ મારા ત્યાં આવશે, રામ મારે ત્યાં આવશે, મારે ત્યાં આવશે. ખરેખર તો રામને વનવાસ હોય છે, એટલે કોઈના ઘરે કે રાજ્યમાં એમને જવાનું જ ન થતું. તેમ છતાંય ભગવાનના ભક્ત માટે નિયમ પણ તોડી દેશે અને સબરીજીને મળવા સબરીની ઝૂંપડીએ સામે ચાલીને રામ જાય છે ને રસ્તામાં આવતા બધા ઋષિઓને સાઈડ કરે છે. પણ ગુરુના વચને આખી જિંદગી પ્રતીક્ષા કરનાર સબરીને રામ રૂબરૂ મળે છે. એમ આપણે જેને ભગવાનને પામવા હોય, ભગવાનને રાજી કરવા હોય, તો એનું પહેલું સાધન છે કે ગુરુ ભક્તિ અને ભગવાનના ભક્તની સેવા ચાકરી. છેલ્લાના 5મા વચનામૃતમાં પૂછે, મહાત્મા જ્ઞાન ભક્તિ આવ્યાનું શું કારણ? અને આપણે દરરોજ કહીએ, નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તો ઘનશ્યામ મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ તવ, તો કે મને મહિમા સહિત ભક્તિ આપો. એમને ભક્તિ ઘણી હોય, ભક્તિમાં ભેદ હોય, ત્યારે એવી રીતે માંગે. અને એનો પ્રશ્નનો જવાબ આમાં છે છેલ્લાના 5માં, કે એવી મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ આવ્યાનું સાધન શું? ત્યારે મહારાજે એક જ જવાબ આપેલો, ટૂંકો ટચ, ભગવાનના ભક્તની સેવા અને પ્રસંગ, એ બે થકી આવી ઉત્તમ ભક્તિ આવી. એટલે કેટલા દ્રષ્ટાંત તો આપીએ તો ખાલી દ્રષ્ટાંતમાં જ સભા પૂરી થાય, પણ ક્રમવાઇઝ થોડું થોડું લેતા જઈએ. ટૂંકમાં સાર એટલો છે, ખરેખર આગળ વધવું હોય, ખરેખર જેને છેલ્લા જન્મ કરવા હોય, એને તો ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાની છે, તો જ મહારાજ અતિ રાજી થાય. જય સ્વામિનારાયણ. અને મારી પ્રકૃતિ એમ છે, જે થોડીક વાતમાં કોરાજી પણ ન થવું અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. ને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો અને કુરાજીપો થાય છે. પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની પર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેટલો જેનો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. જય સ્વામિનારાયણ. આમાં મહારાજ એમ કહેવા માંગીશ કે ઘણાને એવી ટેવ હોય કે મહારાજ હતા કે મુક્ત હોય, આપણે ધારો કે માસી હોય કે ભાઈ હોય, તો ઘણા દૂરની સેવા કરતા હોય. ઘણાને એવું હોય કે સિંહાસનની સેવા જ ઉત્તમ, કચરો વાળવો, સંડાસ બાથરૂમ સાફ કરવા એ ન્યૂન. એટલે જ્યારે સેવા લેવાની આવે તો આપણે એવી સેવા જ પસંદ કરતા હોય. એવી રીતે મુક્તની સેવા કરવી હોય તો આપણે મુક્તનું આંગણું વાળીએ, મુક્તની જાળી લૂછીએ, મુક્તના કપડાં ધોઈએ કે મુક્તની પગ ચંપી કરીએ. સેવા કેવા ભાવથી કેવી થાય છે એ જ જરૂરી હોય, પણ આપણી અંદર એક ભાવ એવો હોય ખરો કે હું જે કરું છું એની ઉપર મહારાજની કે મુક્તની નજર પડે. જો દિવ્ય દ્રષ્ટિ તો છે, આપણે એમને અંતર્યામી જાણીએ, દિવ્ય જાણીએ, ત્યારે તેમની સેવા કરીએ. તેમ છતાંય આપણી અંદર રહેલો મનુષ્ય ભાવ આપણને એવા ભાવ ઉત્પન્ન કરે કે ના, પણ આમ દેખાવી જોઈએ કે હું આ સેવા કરું છું અને મને કેટલો બધો ભાવ છે. એટલે એવા ભાવથી સેવા કરતા હોય તો કે મહારાજ કે હું કોઈની વાત સાંભળી નથી કઈ આવી જતો વાતમાં. હું તો ઘણા દિવસ સુધી જોઈ અને એમાંથી એક નિચોડ કાઢ્યું છું. અને પછી આપણે ધારો કે અત્યારે રાજાભાઈની વાત થઈ કે આજ વચનામૃત થયું કે ભગવાનના ભક્તની સેવાથી ભગવાન રાજી થાય, મને ચાનક ચડી જાય, હું 2-4 દી કરું, પણ પછી પાછી ભાવ જળવાઈ રહેવો, નિષ્ઠા જળવાઈ રહેવી, એ બધું જરૂરી હોય. એટલે કે થોડાક દિવસ કરે અને આપણે દેખાઈ આવીએ એવું કરીએ અને મહારાજ કે મુક્ત રાજી થઈ જાય એવું ન હોય. હૃદયપૂર્વકની કરેલી, સત્ય ભાવનાથી કરેલી સેવાનો જ સ્વીકાર. હા, કદાચ બાહ્ય દેખાવમાં આપણને એવું લાગે કે નહીં, મારી અવગણના થાય છે કે મારી સેવા નથી પહોંચતી, પણ એવું નથી હોતું. ખરેખર તો અહીં મહારાજ કહેશે એમ જે પણ કરીએ છીએ જે ભાવથી એ પહોંચે છે. ઋષિઓએ બહુ સેવા કરી હતી, ઘણા વિધિ વિધાન કર્યા હતા, સબરી પાસે એવું કોઈ સાધન નહોતું. તેમ છતાં એક પણ ઋષિની ઝૂંપડીએ રામ નથી જતા અને સબરીની ઝૂંપડીએ જાય અને સબરીના એઠા બોર પણ ખાય. કેવળ ને કેવળ એની નિષ્કપટ સેવા. એટલે આપણે આગળ આવ્યું કે ભગવાનને અતિશય રાજી કરવા હોય તો ભગવાનના ભક્તની સેવા કરવી, પણ નિષ્કપટ કરવી. આપણે વાકચાતુર્યથી કેવી રીતે આપણે એવું માનતા હોય કે મોટા પાસે હું છવાઈ જઈશ ક્યાં, પણ મોટા અંતર્યામી નથી. એ તો કદાચ આપણને કંઈ દેખાડે નહીં અને અત્યારે એવું લાગે કે ઓહો આપણા ઉપર બહુ રાજીપો છે, પણ એવી રીતે કરેલો રાજીપો ટકતો નથી. હોય ને મોટા પુરુષને તો સારની બધી ખબર હોય. મામા જેવા મુક્ત તો આપણને એવા મળ્યા
કે મામા એમ કહેતા કે આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા મનુષ્ય દેહે, એના પહેલા પણ હું તો અખંડ મૂર્તિ દેખતો, એવા મોટા આપણને મામા મળી ગયા. એટલે કઈ એમને નથી ખબર રહ્યું તો નથી. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં ડોરી. મામા એમ કહેશે કે તમે અત્યારે જે સંકલ્પ કરો છો તો મને ખબર છે, પણ ભવિષ્યમાં તમે જે સંકલ્પ કરવાના છો એ તમને નથી ખબર પણ મને ખબર છે. એવા પાસે આપણે શું જ છુપાવશું? શું આપણે આગળ ને પાછળનો કોઈ નિર્ણય કરશું કે કરાવશું? એ તો બધી એમને ખબર જ છે. એટલે આપણે કરવી તો કેવી સેવા કરવી? નિસ્વાર્થ સેવા કરવી અને શુદ્ધ ભાવ થકી કરવી. જય સ્વામિનારાયણ. અને અમારે તો એ જ અંગ છે કે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. મહારાજ પોતાની વિશે આપણને સમજાવે છે કે તમારે બધા જેવું મહારાજનું અંગ છે એવું આપણે અંગ કરવાનું. ભગવાન એમ કહે છે કે ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો ભગવાનના ભક્તનો પણ હું ભક્ત છું. મહારાજ અને મુક્તના ભક્ત નથી કહેતા, કેવળ મુક્તના ભક્ત કહે. તો આપણે તો મહારાજ અને મુક્તની મૂર્તિ રાખીશ, મહારાજ અને મુક્તની આરતી કરીશ, મહારાજ અને મુક્તને થાળ કરીશ. મહારાજને પડ્યા મૂકીને એટલા મુક્તને નથી પૂજતા. અને અહીં તો મહારાજ એમ કહી દેશે કે હું તો ભક્તનો ભક્ત છું, ભગવાનનો નહીં. અને ભક્તિ બાજ કોની કરે? કે હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. અને પાછા મહારાજમાં તો કેટલાય ગુણ છે. તો કે પાછો મોટો કયો ગુણ? તો કે એ જ મારે વિશે મોટો ગુણ છે. તો કે આપણી અંદર બીજા કેટલાય ગુણ હોય, સત્ય, શોધ, દયા, ક્ષમા, તિતિક્ષા, કરુણા, સ્નેહ, નિસ્નેહ, નિષ્કામ, નિર્લાભ, બધા ગુણ હોય. પણ કે જેનામાં આ ગુણ છે ને સૌથી મોટો, કે જે ભગવાનના ભક્તની સેવા કરે છે એ સૌથી મોટો ગુણ છે. અને કે એટલા ગુણ જેમાં ન હોય તો કે માનો કે કોઈને મુક્તની ઓળખાણ જ નથી, બીજી ભક્તિના સાધન ઘણા કરે છે. તો અહીં ચોખ્ખું કહી દીધું, એટલો ગુણ જેમાં ન હોય તેમાં કોઈ જાતની મોટપ ન શકે. બાકીનું બધું સાધન ભલે એ કરે, પણ જ્યાં સુધી ભગવાનના અનન્ય ભક્ત મુક્ત એની ઓળખાણ એને નથી થઈ ત્યાં સુધી એનું બધું કાચું. એટલે હું કાયમ કહું જ છું, અને હું તો નાનપણથી એવું માનું જ છું કે ગમે એવા વિદ્વાન પંડિત કે ગમે એવા કહેવાતા હોય પણ મને લેશ માત્ર ભાર ન પડે, કારણ કે મને ખબર છે કે હું તો બાપાને ઓળખી શકી, મને બાપાની સેવા મળી, એને હજી ઓળખ્યા નથી. અરે નામ લેતા બીવેશ, કરોડ કરોડ રૂપિયાનું દાન આવે ને અને એમ કે અબજી બાપાના નામે તો ના પાડી દે, એ નામ તો નહીં રાખે. અરે ભાઈ, તારા સુધી ભાગ્યમાં ક્યાંથી હોય આ નામ? તો ત્યારે આપણને એમના પ્રત્યે દયા કરુણા આવે કે જોવો તો ખરા કેવું જીવન જીવે છે, કેટલી સાધના કરે છે. પણ જેને રાજી કરવા કરે છે એ તો રાજી નથી. કારણ કે તમે વૃંદાવન જવા બધી જવા તૈયાર છો, પણ બળદિયા પગ મૂકો તો ના આબરૂ જતી રહે પાછી તમારી. પણ બાપા કહે છે ને કે ભગવા કાઢીને ધોળા પહેરવા પડે, એટલે દેહ બદલે ત્યાર પાછું આમાં સંસારમાં ત્યાગીમાન એ ચક્કરમાં ફર્યા કરે. પણ જ્યારે ભગવાનના ભક્તની અનન્ય ભાવે સેવા પૂજા અર્ચના થાય ત્યારે તો મહારાજ રાજી રાજી. એટલે વડતાલના 5માં છેલ્લો પેરેગ્રાફ કીધો કે 100 જન્મની કસર એક જન્મે ટાળવી. કેટલી? 100 જન્મની. એને ભગવાન સાથે ભગવાનના ઉત્તમ ભક્તની, અહીંયા ભક્ત શબ્દ છે પાછું, એવું નથી સંત જ કીધા, એની પણ ભેડી પૂજા કરવી, એને પણ થાળ કરવા, એના અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરવું. અને હજી તો કેટલાક પાછા એવા હોય, આમ આવતા જાય ને અંદર કરીને પગ પોળા કરતા જાય ને બીજા 2 જણના કાન ભરતા જાય, પણ એને ખબર નથી કે કેવડો મોટો દ્રોહ થાય છે. જે ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે એને કઈ હિરણ્યકશિપુ હતો તે પ્રહલાદનું એને નુકસાન કર્યું. તો આજે આપણા ઘરમાં બેઠા જ છે, સુપર્ણ ખાવું બધી બેઠી જ છે, જે આપણને આ માર્ગે આગળ ચાલતા રોકે છે કે ડિસ્ટર્બ કરે છે, વિઘ્ન કરે છે. તો એ બધા એ જ રસ્તાના, પોતે ગમે એટલું સાધન કરતા હોય, ગમે તે કરતા હોય, પણ એનો કોઈ મતલબ નથી જ્યાં સુધી આપણી આજુબાજુમાં કોઈ પણ જીવને ભગવાન ભજવા હોય અને એમાં આપણે એન પ્રકારે વિઘ્ન કરીએ તો પછી આપણે પણ એ બધા અસુર જેવા છીએ, એમાં આપણને કોઈ ફેર પડતો નથી. મહારાજ આપણે અત્યારે હજી તો આટલું જ વચનામૃત આવ્યું, એમાં કેટલી વાર ભગવાનના ભક્તનો મહિમા બોલ્યા, ભગવાનનો નથી બોલ્યા, બધી ભગવાનના ભક્તનો બોલ્યા.
આપણે કર પ્રભુ સંગાથી કીર્તન ગાઈએ છીએ, તો એમાં ત્રીજી કડી છે કે માટે સેવે તું સાચા સંતને, તારા ટળે ત્રિવિધના તાપ. જો સંત ભગવું કપડું આપણા મનમાં બહુ એનો ભાર હોય, તો કે એમાં સાચા એટલે ધન સ્ત્રીના ત્યાગીઓ હોય, કોઠારું મહંતાય ને એવું ન કરતા હોય, મોટા મોટા પોતાના બેનર નો લગાવતા હોય, હજી અહીંયા ગયા પછી તો હજી ડિગ્રીઓ લખાવતા હોય, ત્યારે આપણને તો વિચાર આવે કે બિચારા હજી અહીંયા ગયા તો ડિગ્રી નથી ભીલા, તો ડિગ્રી લખાવીને શું કામ હોય વળી આપણે. હા, શાસ્ત્ર વિવેતા જ્યાં એમને જવાનું હોય શાસ્ત્રાર્થ કરવા, માનો કે એમને કાશી કે ક્યાંય જવાનું તો ત્યાં એને ડિગ્રી બતાવવી પડે કે હું આ ભણેલું છું, કારણ કે એની એ લોકોનું ક્વોલિફિકેશનની જરૂર હોય. પણ બાકી તમે સત્સંગ સમાજમાં તમારું કંકોત્રીઓ છપાય કે એવું કામ કરો, આ તો હિંડોળા, અત્યારે હિંડોળાની સિઝનમાં ચાલે તો પાછા એક એક થાંભલે તો એ બેઠા હોય. અરે ભાઈ, કોને બેસાડવાના છે ને આપણે શું કરીએ? પણ તકલીફ એની નથી, એની આપણી છે કે હજી આપણને તો એ ભગવું કપડું ચાલે, પણ સફેદ કપડું એમાં એવો ભાવ બેસે જ નહીં. પણ અહીં ચોખ્ખું જ કીધું, માટે સેવે તો સાચા સંતને, તારા તળે ત્રિવિધના તાપ, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ, એટલે કે દૈવ સંબંધી પ્રકોપ, ભૂકંપ આવવો કે સુનામી આવવું કે પૂર આવવું, ગમે તે પરિસ્થિતિ આવી તો એને કહેવાય દેવ સંબંધી જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે અધિદેવ કહીએ, અધ્યાત્મ. અને અધિભૂત એટલે પૃથ્વી સંબંધી કંઈ આવે ને અધ્યાત્મ તો આપણે સરકાર તરફથી આવે, યુદ્ધ થાય, એવા વિપરીત સંજોગો કોઈ બને, એવા કોઈ સંજોગોમાં આપણે અટવાઈ ગયા કે દેહમાં મોટો કોઈ રોગ આવે અને ત્યારે આપણે પ્રાર્થના કરીએ તો જે સાચા સંત હોય, ભગવાનના નિયમ ધર્મ પ્રમાણે સાધુ જીવન જીવેલા હોય, પ્રભુ ભક્તિની સંભાવે કરતા હોય, તો એના આશીર્વાદથી આપણને આવી કોઈ વિટમણા આવે કે પરિસ્થિતિ આવે એમાંથી આપણી રક્ષા કરી શકે. પણ આપણા ચૈતન્યને મૂર્તિમાં મૂકવાનું કામ એમનાથી થાય નહીં. તો ઓલું જે આપણને કીધી 3 જે સકામ ભાવ, તો એ તો આપણે સકામ ભક્ત થયા, તો એમાં આપણી પ્રાપ્તિ શું થઈ? એ ત્રણેય તો ધ્યેય સંબંધી આશીર્વાદ હતા. જ્યારે આગળની કડીમાં કે અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ, તો કે અનંત જન્મના સંચિત કર્મ છે એ કોના આશરે બળે? તો જે અત્યારે આપણે આમાં વાત આવે છે ને, પાને 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 ભગવાન અને ભગવાનના ભક્ત, તો એવી જેની સ્થિતિ થઈ ગઈ છે એવા મુક્ત, એની સેવા, એનો સ્પર્શ, એનો સમાગમ, એના દર્શન, એના થકી આપણા અનંત જન્મના કર્મ બળે. કે બાકી આપણા જેવાથી કે ચાલો ચાલથી બળે નહીં, સાધન દશા વાળા ભગવા કપડાથી પણ ન બળે. એ તો જેની સ્થિતિ થઈ ગઈ છે પછી, એટલે તો મહારાજે આપણને વડતાલના 20માં કીધું ને, ત્યાગી ગૃહીનો મેળ નથી, જેની સમજણ મોટી તે મોટો. તો એવી રીતે જ્યારે થાય ત્યારે આપણને આપણા અનંત જન્મના કર્મ બળે. એટલે પ્રથમનું 58મું, પ્રથમનું 55મું અને પ્રથમનું 8મું, આ ત્રણેય વચનામૃતમાં આ જ વાત છે. પૂર્વનામલીન સંસ્કાર કેમ ટળે? ત્યારે અતિ મોટા પુરુષના સેવા અને પ્રસંગ થકી અનંત જન્મના સંચિત કર્મો છે એ બળે. બાકી આપણા સાધનના બળે તો કંઈ ન થાય. પણ સાધન દશાવાળા કે બીજા ધામમાંથી આવેલા મુક્તો હોય, જે આપણા સત્સંગમાં સાધુ બ્રહ્મચારી થયા હોય, તો એમના આશરાથી કે એમના સેવા સમાગમથી પણ ન બળે. અને આપણે બધા જનરલી વર્તમાન ધરાવવા કે ગુરુ મંત્ર લેવો એ બધું વહુજીને આચાર્ય મહારાજ પાસે કરતા હોય, પણ આખા વચનામૃતમાં આચાર્યના શરણે જવાથી પાપ બળે કે આપણા દોષ ટળે કે આપણને મહારાજનો રાજીપો થઈ જાય, ક્યાંય નામ નિશાન નથી. આખા વચનામૃતમાં ક્યાંય એમને રાજી કરવાનું કીધું નથી ને આપણે બધાય ભગવાનના ભક્તને બાજુ મૂકી દઈને એમની પાછળ દોડીએ છીએ. પણ આપણે શું છે, શાસ્ત્રની લીટી પકડતા જ નથી. ત્રો ગાડરિયો પ્રવાહ, એક ખાડો આવ્યો, એક ગાડરું ઉતરો, બીજા વિચારવાનું નહીં, આપણે કે ઉતરવાનું છે, એમ આગે સે ચલી આતી. કોઈ આવી રીતે વિચારવા તૈયાર નથી. આપણને મળેલા મુક્તો તો કેવા? તો ભાઈ આપણને એમ કે મામા એવું કહેતા, મહારાજ આ બ્રહ્માંડમાં જ્યારે પ્રત્યક્ષપણે મનુષ્ય રૂપે પધાર્યા ત્યાર પહેલાનું હું તો મૂર્તિ દેખતો, તો કલ્પના કરીએ કે કેવી સ્થિતિ થઈ. અને કલ્પના કરીએ કે એક નરેન્દ્ર મોદી અહીંયા આવે ને, એને મળવું હોય ને તો કેટલી લોકો એના નેતાઓ ને એની ચાંપલુસી કરે. જ્યારે આપણને તો સેજે એવડા મોટા મુક્તોનું સાનિધ્ય મળી ગયું, એવડા મુક્તોની કૃપા મળી ગઈ આપણને, એવા તો આપણે ભાગ્યશાળી છે. તો આપણે ક્યાં આવે બીજા સાધન દશા વાળા પાછળ ફરવાની જરૂર છે.
પણ આપણને એ વાત સમજાતી નથી ને, આપણી કંઈક કાચપ છે ને, એટલે હજી આપણે આ બધું કરીએ છીએ. મહારાજે વર્તાલના 3માં એવું કીધું તો કે એવી અસાધારણ ભક્તિ કેવી રીતે આવે, એનો છેલ્લો પેરેગ્રાફ મહારાજ જવાબ આપે છે. અને એમાં પણ એક જ જવાબ આવે છે, આવા મોટા સત્પુરુષની સેવા અને પ્રસંગ થકી. પણ આપણે તો હજી ભાગતા હોઈએ, ઘરે પ્રસંગ કરીએ તો મુક્તોનું નામ નહીં, મુક્તોની આરતી નહીં. હવે શું આપણે અંચળો ઓઢીએ છીએ, કોને સંતાડવા કરીએ છીએ એ આપણને ખબર નથી પડતી. જે ગૌરવની વાત છે, આપણા પિતા કોઈ મોટી પોસ્ટ ઉપર હોય કે એવું હોય તો આપણે તો મજાને ના મજાને પાટિયા મારીએ છીએ ને ફોટા ટીંગાડીએ છીએ. તો અહીંયા તો આપણને આમ અભિમાન એક જાતનું આવે છે. અને આવડા મોટા મહારાજને મુક્તો મળ્યા એનો આપણને જરાય કે આપણે કે આપણે તે બીજાની જેમ ધ્રો કરતા થઈ જઈએ. એટલે આ વાતને સમજીને ખરેખર જઈને ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને પ્રાપ્ત કરવા છે, એને તો પહેલા આ બધું વિચારવું પડે કે મહારાજ રાજી શેમાં છે, હું કઈ એવી ક્રિયા કરું કે જેથી મહારાજ રાજી થાય અને અમારી ઉપર એમની કૃપા વર્ષા અવિરત વરસતી રહે અને અમારી સ્થિતિ આગળ જાય. પણ એને બદલે પહેલા આપણે નિષ્કપટ થવું પડે, આપણે નિર્માની થવું પડે અને ભગવાનના ભક્તના દાસ થઈને રહેવું પડે. ત્યારે આપણી આગળ પ્રગતિ થાય. જય સ્વામિનારાયણ. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવે છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાને કુરાજી કરવાનો ઉપાય છે. જય સ્વામિનારાયણ. જો મહારાજ કે ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો એ અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા. આપણને બધાને ખબર છે, પણ સમય કદાચ દ્રષ્ટાંત યાદ ન આવે. આપણને ખબર જ છે કે સંકાદિકનો દ્રોહ કર્યો અને જય વિજય પડી ગયા. તો એ 3 જન્મ લઈને સત્સંગમાં ફરતા રહ્યા તો એમાં એમને શું પ્રાપ્તિ થઈ. એટલે આપણને દાખલો બતાવે છે, ગમે એવો હોય તો એ ભગવાનનો ભક્ત, એનો પક્ષ, એની સેવા ચાકરી, એનો પ્રસંગ આપણે રાખવો. પછી જોઈએ તો કૃષ્ણ ભગવાનની હારોહાર જેની પૂજા, કદાચ કૃષ્ણ ભગવાનથી અધિક પૂજા થાય, આપણે બધા તરત સમજી જઈએ કે કોણ? રાધિકાજી. તો કે એ રાધિકાજી પણ શ્રીધામ અને રાધિકાજીને સામસામે શ્રાપ થયો અને એમણે અહીંયા જન્મ લીધો ભારત ખંડમાં. તો વિચાર કરીએ એવા પછી એ રાધિકાજીની સેવામાં એમની જે સખી કહેવાય, એ લોકોની ભાષામાં આપણે શિષ્યા કહીએ તો કે એમની દાસી કહીએ તો એ હતી લલિતા. એ લલિતા એ પણ તો ઉદ્ધવજીને વખત આવે છે ને ત્યાં ના પાડી ગયા, ત્યાં રાધિકાજી કૃષ્ણ ભગવાન બે એકાંતમાં છે એટલે નહીં જવા દો. અને આ તોય જાય છે, એમાં એ શ્રાપ આપે છે. એમાં તો ઉદ્ધવજીને આંખ જતી રહેશે. પણ જો એવો આમ તો જ્યાં મહારાજ કે આવા ભગવાનના ઉત્તમ ભક્ત હોય એને સ્વર્ગ સમાન જ કહેવાય. એટલે એ સમય પૂરતું તો એ સ્વર્ગ સમાન હતું ને, તો એમણે જો શું ભૂલ કરી. જય વિજય તો દ્વારે બંધાયેલા હતા તો એ માથે 3 જન્મ લઈ લીધા. અને પછી તો હું જયારે આ જન્મે આ દે હું ખોટું કામ કરું તો મને એની સજા રૂપે પછી તો પ્રેતનો દેહ કે સૂક્ષ્મ સૃષ્ટિ કે આને આવી રીતે ફરીથી જન્મ એ મળવાનો જ છે. પણ મારી શાપિત બુદ્ધિ નહીં ટળે. આમાંથી આપણે એ શીખવાનું છે કે ભગવાનના ભક્તનો ભાવ ક્યારેય આવવો જોઈએ નહીં. અને આગળ પાછા એમ કે છે, જેનું રૂડું થાય તે ભગવાનના ભક્તની સેવામાંથી થાય અને ખરાબ થાય તો કે એમને કુરાજી કર્યામાં જ થાય. લ્યો, આપણે ગમે એટલું સાધન કરીએ છીએ પણ એ સાધનની ફળશ્રુતિ શું? તો કે મહારાજ રાજી શેનાથી થાય? તો કે ભગવાનના ભક્તની સેવા શુશ્રૂષા કરવાથી મહારાજ રાજી થાય અને ભગવાનના ભક્તને ક્યાંય વિઘ્નરૂપ થવાથી મહારાજ કુરાજી થાય. આટલો સરળ ઉપાય અને મહારાજ બાપાની કૃપાથી આપણને આ વાત ગળે ઉતરી ગયેલી છે. બાકી કોઈને ગળે ઉતરતી નથી. જય સ્વામિનારાયણ. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોખ ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ, જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો.
અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે. જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગથી પડ્યો જાણવો. અને જેને ભગવાનના ભક્તોનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે, તે તો જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે, ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત પર ઈર્ષ્યા છે, તો તે ભક્તો ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તોની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિ જે સર્વ હરિભક્ત હતા, તેમણે હાથ જોડીને કહ્યું, જે હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. એમ કહી સર્વ હરિભક્ત વિનતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણની અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરી તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 28મું. આગળ મહારાજે આપણને બધી રીતે સમજાવવા માટે, કન્વિન્સ કરવા માટેના પ્રયત્ન કર્યા, પણ હવે મહારાજ એમ થાય છે કે હજી આ જીવો માનશે નહીં, એટલે એમ કહી દેશે કે આ તો અમારો સિદ્ધાંત છે. એમ આ સિદ્ધાંતની વાત આવી. સિદ્ધાંતમાં ક્યારે બાંધછોડ ન હોય. તો કે ભગવાનનો રાજીપો હોય, ભગવાનના ભક્તનો સંગ હોય, અને ભગવાનની અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કંઈ શોક ન થાય. કારણ કે મહારાજ હાજર હતા ત્યારે દરેકને એવું તો હોય ને કે મહારાજ વડતાલ હોય તો આપણને એમ થાય કે વડતાલ જઈએ. અહીંયા આવે ગઢડા તો એમ થાય કે પણ ના, અહીં શું કીધું છે કે ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહે તો પણ મનમાં શોક ન થાય. જેના પૈવાળી વાતમાં પણ મહારાજે કીધેલું ને કે ભગવાનના ભક્ત જ્યારે ઘરે આવે ત્યારે આનંદ થવો જોઈએ, પણ કોઈ સંજોગોમાં ન આવે તો કે ઝંખવાઈને મોઢું પણ આપણું નાનું ન થવું જોઈએ. પછી સેવા કરવામાં બહુ સજાગતા રાખવી જોઈએ. ઈર્ષ્યા ભાવ ન હોય, રાગ દ્વેષ ન હોય, મારું તારું ન હોય, તો એ બધા સૂક્ષ્મ સાથે સેવા કરવી જોઈએ. અને અહીંયા ચોખ્ખું જ કીધું કે કેટલા વર્ષ સુધી છેટે રહે તો એ શું કે રાજાભાઈને એવું જ કીધું ને, મહારાજ હાજર હતા, પર્વતભાઈ બધા ઉત્સવ સમયનો બધો લાભ લે, પણ તોય તે રાજાભાઈ ગયા નહીં તો મહારાજનો રાજીપો એમના ઉપર થઈ ગયો. અને કે અહીંયા એમ કે જો ભગવાનની પાસે રહેતા હોય અને ભગવાનનો રાજીપો ન હોય તો એનું સારું જાણતો નથી. શાસ્ત્રમાં બધી જે ભગવાનના ભક્તની વાત છે તે સાક્ષાત્કારની સ્થિતિવાળા મુક્તની વાત છે. પણ તેમ છતાં આપણે આપણા લેવલે પણ જોવાનું કે આપણે કોઈની સાથે કેવો અણબનાવ કરીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ. તો મોટા જ ભક્તનો દ્રોહ એવું નહીં, નાના ભક્ત પ્રત્યે પણ કંઈ એવું વર્તન થઈ જવું તો એ બધું અક્ષમ્ય જ છે. પંચવર્તમાન યુક્ત એવા ભગવાનના ભક્ત, એનો જાણે અજાણે આપણે દ્રોહ કરવાનો નથી, કે એમની સાથે ક્રોધ કે વઢવેડ કરવાનું નથી. લલિતા સખી છે, 8 સખી જે રાધિકાજીની હતી એમાંના એક મુખ્ય સખી કહેવાતા અને 7 શણગારનું એવું કામ કરતા. અને ઉદ્ધવજી હતા એ તો ભગવાનના અનન્ય ભક્ત હતા. એમના માટે કોઈ રોકટોક નહોતી. એમને ગમે ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા આવવું હોય ત્યારે આવી શકે. એક વખત જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા આવે છે ત્યારે લલિતા સખી ના પાડે છે કે રાધિકાજીને કૃષ્ણ ભગવાન એકાંતમાં છે. તો ઉદ્ધવજીને એમ થઈ જાય છે તું મને કોણ રોકનારી, મને તો કૃષ્ણ ભગવાને કાયમ માટે મંજૂરી આપેલી છે. એટલે બે વચ્ચે થોડીક નોકઝોક થાય. હવે આ કંઈ બહુ મોટી વાત તો હતી નહીં, તેમ છતાં બંનેને સામસામી શ્રાપ થાય અને બંનેને જન્મ આવે. હવે આપણે જે અકબર રાજા થઈ ગયા, એણે જોધાબાઈ કરીને એક હિન્દુ આપણા હતા, એની સાથે એણે મેરેજ કરેલા. હવે જોધાબાઈ તો યમુના નદીના તટ ઉપર એમનો મહેલ હતો અને ધાર્મિક હતા. એણે તો વચન પણ માંગેલું કે હું મારા ભગવાનની ભક્તિ કરીશ. એમાં જોધાબાઈને એક વખત યમુના તટે ગયા હોય ત્યાં એક સુંદર નાની બાળકી જોવા મળે.
આજુબાજુ નજર કરે, તપાસ કરે કે કોની છે, પણ કોઈ જોવામાં આવતું નથી. પછી એને લઈને પોતે પોતાના મહેલમાં આવે છે. એની સરસ સરભરા કરી એનો ઉછેર કરે છે. પછી સેજ બાળકી ધીમે ધીમે મોટી થઈ જાય. એમાં એક દિવસથી જુદાબાઈના શણગાર બધા હોય એમાંથી લઈને પોતે શણગાર કરે અને પછી ઉપર જાય એમના મહેલની અટારી ઉપર. એ જોઈ જાય છે જુદાબાઈ કે આ શું કરે છે, એટલે જુએ કે શણગાર કરે. પછી ઉપર ગઈ એટલે પોતે પાછળ પાછળ ઉપર ગયા તો યમુના નદીની સામે જોઈ અને ખૂબ જ રડતા હોય છે. પછી એને જુદાબાઈ પૂછે છે કે તું બોલ કે તું દરરોજ ઉપર જાય છે ને આવી રીતે રડે છે? તો કે હું તો મારા કૃષ્ણ ભગવાનની રાહ જોઉં છું અને એમના વિયોગમાં રડું છું. આને એવું આશ્ચર્ય થાય કે આવડી નાની બાળકીને આ શું બોલે છે એમ. જુદાબાઈ હંમેશા આ બાળકીને અકબરથી છુપાવીને રાખતા, એની સામે ક્યારેય આવવા નહોતા દીધા. હવે એ દીકરીને શણગાર સરસ કરતા આવડતા હોય એટલે એક વખત જુદાબાઈના શણગાર એ કરે છે. પછી અકબર રાજા એને જોવે છે તો એમ કહે છે કે જુદાબાઈ તમે તો આજે ઉંમરવાળા તો થઈ જ ગયા હોય જુદાબાઈ, પણ આજે એમ કે તમે સરસ તૈયાર થયા છો ને તમારું રૂપ ખીલ્યું છે, તો તમને કોણે આવા તૈયાર કર્યા? એટલે પછી હવે જુદાબાઈને તો ધર્મ સંકટ આવે છે. પછી જોધાબાઈ કહી દેશે કે એક નવી સેવિકા છે ને એણે તૈયાર કરેલા હોય. તો એને એમ થયું કે ઓહો આટલી સુંદર કળા કોનામાં છે, મારે એ સેવિકાને જોવા છે. જોધાબાઈને તો ખબર હતી કે રાજાના સ્વભાવ કેવા હોય, એટલે જ આ બાળકીને સંતાડીને રાખી હતી. પણ હવે એમને ધર્મ સંકટ હતું એટલે એમણે તો પછી બાળકીને સામે લાવવી પડે છે. અને અકબરને જોઈને એના ઉપર અતિશય મોહી જાય છે. અને આ તો દિવ્ય બાળકી હતી એટલે એનું તો રૂપ, તેજ, લાવણ્યતા બધી અલગ જ હોય. પછી એકદમ એ મોહી જાય છે અને પછી ધીમે ધીમે જીદ કરે છે કે મારે આ બાળકી સાથે લગ્ન કરવા. જેવી એમણે આ જીદ પકડી અને એમના આખા શરીરમાં બળતરાનો રોગ ચાલુ થઈ ગયો. પછી બધી દવા કરે, વૈદ હકીમ જે કરો બધું કરે, એમને જે દાહ થાય છે બંધ જ ન થાય, શાંત જ ન થાય. એટલે એમના બધા જે હોય દીવાન ને મંત્રીઓ બધા બધી રીતે તપાસ કરે. એમ કરતાં કરતાં એમને ખબર પડે કે અહીંયા એક સરસ મોટા સંત છે, હિન્દુના છે, પણ કે એવું કહેવાય છે કે બહુ મોટા છે, કદાચ આપણે રાજા ત્યાં જાય તો એમને આ મટે. એટલે પછી તો રાજાને તો માનવું જ પડે, કારણ કે રાજા હારી થાકી ગયા હોય. પછી એમને ત્યાં લઈ જવામાં આવે છે. અહીં આમ તો અહીં લાવવાનું કે, પણ એ તો કંઈ માને નહીં, મોટા મુક્ત હતો. પછી જાય ત્યાં તો એમનો રોગ ને વાત સાંભળીને પછી કહે છે એ કોની પાસે લઈ ગયા? તો કે જે આપણે સુરદાસ કહીએ છીએ ને, કીર્તનો સુરદાસના છે બધા, તો એ હતા એ જે સંત કીધા નહીં. એટલે સુરદાસે એમ કીધું કે ઓહો તમને તો કે નક્કી કોઈ એમ કે ભગવાનના ભક્તનો દ્રોહ લાગેલો છે એટલે આ થયું છે, તમને આવો રોગ નથી સામાન્ય એવો. પછી તપાસ કરતાં કરતાં એ લોકો વિચારે છે કે આવું થયું ક્યાંથી એમ. પછી એને એકદમ વિચાર આવે કે આ એક બાળકી જોઈને એની સાથે લગ્નની ઈચ્છા થઈ. એ વિચાર ત્યાં સુધી પહોંચે ને વિચાર કરતાં કરતાં સ્મૃતિ આવે કે હા આવું થયું એટલે મને આવું થયું લાગે છે. પછી કહેશે કે બોલાવો એ બાળકીને. એ બાળકીને બોલાવવામાં આવે ત્યાં તો સુરદાસને તો આમ આ લોકની દ્રષ્ટિએ તો આંખ હોતી નથી, અને છતાંય એને જ્યાં સામે લાવે છે ને ત્યાં તો એમ કે લે લલિતે તું, અને પછી આ જે બાળકી હોય છે એમ બોલે લે ઉદ્ધવ તું. પછી બેયને એકબીજાનું ઓળખાણ થાય છે. તો એ બેયને જ્યારે ત્યાં સામસામે શ્રાપ થયો હતો ત્યારે શ્રાપના નિવારણમાં એવું કીધું હતું કે તમને બેયને મૃત્યુલોકમાં જન્મ આવશે, પણ જ્યારે તમે બંને ભેગા થશો ત્યારે તમારા બંનેના શ્રાપની નિવૃત્તિ થશે. અને પછી તો તરત જ લલિતા સખીને તો એના શાપની નિવૃત્તિ થઈ ગઈ. એટલે ત્યાં ને ત્યાં એક અગ્નિ થઈ જાય છે ને અદૃશ્ય થઈ જાય છે. અને સુરદાસજીને તો શ્રાપ નિવૃત્તિ થઈ ગઈ, પણ એમને હજી અહીંયા પ્રભુનું ભજન કરવું હોય છે અને થોડો પ્રચાર કરવો હોય છે. એટલે સુરદાસજી એટલે કે મુખ્ય તો જે હતા ઓરિજિનલ ઉદ્ધવજી એ અહીંયા રોકાય છે. હવે વિચાર કરીએ કે ઉદ્ધવજીને તો જ્ઞાની મારો આત્મા મેં જ્ઞાની કો દાસ, તો ઉદ્ધવજીને પોતાના આત્મા ગણતા હતા કૃષ્ણ ભગવાન. તો કેટલી મોટી વાત છે એમ, તો કેટલું અંગત હશે. તો એક નાની એવી દાસી સખી એની સાથે વઢવેડ કરે છે તો એ માફ નથી કરતા. એટલે એક આપણા મહારાજની જેવી રીત છે એવું ક્યાં છે કે ભગવાનના ભક્તનો ગુનો માફ નથી કરતા? તો કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવાનો જે ગુનો છે જો આગળ પણ બધાએ આવરિત કરેલો છે કે અંદર અંદર બેયને વઢવેડ થઈ તો બેયને શ્રાપ થયો અને બેયને પૃથ્વી ઉપર જન્મ લઈને આવવું જ પડ્યું છે.
તો આવી નાની નાની વાત ઉપર આપણને લાગતી નાની વાત પણ એ નાની નથી, એના ઉપર આપણે ઊંડા ઉતરી અને એનો વિચાર કરવો પડે અને જીવનમાં ઉતારવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરવો પડે. અને ભાઈ તો કહે જ છે ને કે ભગવાન છે એટલા નિર્મળ બનશું ત્યારે જ આપણે આગળ પહોંચશું. જો આમાં હું કંઈ દૂધી ધોયેલી કે સંપૂર્ણ નથી. આપણે બધા અરસપરસ આ વાતચીત કરીને આપણા દોષોને જોઈ અને એને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સમૂહમાં એકબીજાના અરસપરસ વાત થાય તો જરાક પાછું આપણાથી આવું કંઈ થઈ જાય અને આવી વાતોની સ્મૃતિ થઈ આવે તો આપણે તરત એલર્ટ થઈ જઈએ કે જો મારે છેલ્લો જન્મ કરવો છે, મને આવડા મોટા મુક્તો મળી ગયા છે, એમણે મારો છેલ્લો જન્મ કરી દીધો છે, પણ હું આવા નાના નાના દોષો નહીં ટાળું તો મારે એમાં વિઘ્ન થશે અને આગળ આવા મોટા મોટા અને આવા વિઘ્ન આવી ગયા તો આપણી એટલે કે મારી તો કોઈ હજી હેસિયત જ નથી. એ રાધિકાજી ક્યાં કહેવાય, ઉદ્ધવજી ક્યાં કહેવાય, આપણી કલ્પના બહારની વાત છે. સીતાજી જેનું આખું જીવન પતિવ્રતા, અને લક્ષ્મણજીને સીતાજી તો ત્યાર પછી સાથે જ રહ્યા. લક્ષ્મણજી જ્યારે વનમાં મૂકવા જાય ત્યારે ચોધારાસુડે રડતા હોય છે. પ્લસ લક્ષ્મણજીને તો મનમાં દુઃખ પણ નહીં લાગ્યું હોય સીતાજીના વચનનું કદાચ, પણ ભગવાનને દુઃખ લાગ્યું. લક્ષ્મણજીને લાગ્યું કે નથી લાગ્યું ખબર નહીં, પણ એ વાત ભગવાનને નથી સહન થતી અને એટલા માટે થઈને એ શ્રાપના પરિણામ સ્વરૂપે એમને અહીંયા જો જન્મ લેવા પડતા હોય, બે રાધિકાજીને પણ જન્મ લેવો પડતો હોય તો આપણે તો હજી પાપા પગલી છે અને એમાં જો આપણે આ સાવધાની નહીં રાખીએ, ભગવાનની પ્રસન્નતાના સાધન કોઈ પણ કરીએ, માળા પ્રદક્ષિણા પૂજા પાઠ ધ્યાન જે કરીએ, પણ સાથે સાથે આ એક મહારાજે તો આપણને સિદ્ધાંત વાત કહી દીધી છે, જીવન દોરી કહી દીધી છે. તો એ કેટલું મહત્ત્વની વાત હોય કે સિદ્ધાંતમાં ક્યારેય બાંધછોડ ન થાય. એટલે મહારાજ કહેશે કે હું બધી વાતમાં બાંધછોડ કરીશ પણ મારા આ સિદ્ધાંતમાં નહીં કરું. તો સાધન થાય કે ન થાય, ઓછું કરજો વધુ કરજો, પણ ભગવાનના ભક્તના દ્રોહથી ડરજો. તો આમાંથી આપણે આ જ વસ્તુ શીખવાની છે. હું મારા જીવનમાં એ ચરિતાર્થ નથી થઈ, પણ આપણે બધા સાથે મળીને થોડોક આવો પ્રયત્ન કરીએ. વિશેષ તો ભગવાનની અને ભગવાનના મોટા મુક્તોની આપણી પર કૃપા ઉતરતી જ હોય ને પછી આપણી થોડી ઘણી માફ પણ કરે. શાસ્ત્રમાં પાછું એવું પણ કીધેલું છે કે માફી માંગીએ તો જેનો દ્રોહ કર્યો હોય એની જ માફી માંગવી પડે છે, બીજાની માફી ચાલતી નથી. ભગવાનના ભક્તનું દ્રષ્ટાંત જોવું હોય તો લક્ષ્મણજીના જીવનમાંથી પણ આપણે જોઈ શકીએ. એવું કહેવાય છે કે જ્યારે લક્ષ્મણજીને બાણ વાગે છે અને મૂર્છા આવી જાય ત્યાર પછી એને વૈદ્ય કહેશે કે તમે આ દવા લઈ આવો અને એને હનુમાનજીને મોકલવામાં આવે છે અને હનુમાનજી જાય છે લેવા. ત્યારે એ એક દવા લઈને આવે છે. તો એ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જ્યારે સબરીના આશ્રમ પર રામ ભગવાન અને સાથે લક્ષ્મણજી હોય છે લોકો જાય છે ત્યારે સબરીએ તો એઠા બોર ચાખીને ભેગા કરેલા હતા. એટલે એઠા બોર જોઈ અને લક્ષ્મણજીના મનમાં સંશય થઈ આવે છે કે આ ભીલ, એટલે ભલે ને ભીલ કદાચ ખબર નહીં તો એક સ્ત્રીને એના એઠા બોર હું કેવી રીતે ખાઉં. એટલે એવું કહેવાય છે કે લક્ષ્મણજીએ ખાધું નહીં અને આમ ઉલાડીને ફેંકી દીધું હતું. અને એ જે એમાંથી વૃક્ષનો છોડ થયેલો એ જ આ સંજીવની હતી, ઔષધિ, જે એમને મૂર્છા આવી ત્યારે એમને કામ આવે છે જેનાથી સાજા થાય છે. તો એટલી નાની એક ભૂલ, અપરાધ, એને પણ ભગવાન નજરઅંદાજ નથી કરતા. લક્ષ્મણજીએ જે સેવા કરી છે તો કદાચ ઇતિહાસમાં આપણે કલ્પનાએ ન કરી શકીએ એવી સેવા કરવાનો તો કંઈ સવાલ જ નથી આવતો. દેહે કરી 14 વર્ષ સુધી ખડા પગે રહી અને દિવસને રાતની નિંદ્રાનો ત્યાગ કરી અને એટલા વર્ષ સાથે રહેવા છતાં એમણે સીતાજીના ચરણથી આગળ દ્રષ્ટિ કરેલી નહીં. જ્યારે સીતાજીને રાવણ ઉપાડી જાય છે અને ત્યારે સુગ્રીવને બધાએ મળે છે અને એમ કહે છે કે અમને આ પોટકી મળી અલંકારની, અને લક્ષ્મણજીને બતાવવામાં આવે ત્યારે એમ કે આ પાયલ તો સીતાજીના છે, બીજા દાગીના હું ન ઓળખું. ત્યારે એમ થાય કે કેમ પાયલ જ ઓળખ્યા? તો એ ચરણ સ્પર્શ કરવા જતા એટલે એમણે એથી આગળ ક્યારેય દ્રષ્ટિ કરેલી નહીં. કેટલી સંયમિતા, અને પોતે પોતાના પત્નીને રાત દરબાર બધું જ ખાલી રામ ભગવાનની સેવા માટે, એમના સહવાસ માટે. એમને વનવાસ નથી આપેલો તેમ છતાંય પોતે નીકળી ગયા છે અને એમને એક સબરી જેવા ભક્ત, હવે લક્ષ્મણજીના તુલનામાં તો સબરીજીની સેવા તો એવી નહોતી કે તો રોજ બધું વાળતા ને સફાઈ કરતા અને પ્રતીક્ષા કરતા અને ભજન કરતા,
લક્ષ્મણજી જેવો ત્યાગ, સમર્પણ, અનન્ય નિષ્ઠા રામ પ્રત્યેની એવી તો કદાચ ન હોય, તેમ છતાંય એવા પોતાના પડછાઈ જેવા લક્ષ્મણજીનો ગુનો પણ ભગવાને માફ નથી કરેલો. આ સૂક્ષ્મ વાતો, આ દ્રષ્ટાંતો છે એ આપણા જીવન ઘડતર માટેના છે. જો રાધિકાજી જેવા ઉત્તમ મુક્ત એને પણ આ સંસારમાં જન્મ લઈને આવવું પડતું હોય અને એમ કહેવાતું હોય કે રાધિકાજી અને શ્રીદામને સામસામી શ્રાપ થયો. શ્રીદામ એ ભગવાનના ભક્ત જ હતા, તો ઉદ્ધવજીને લલિતાને થયો, એ બે ભગવાનના ભક્ત હતા અને તોય બેને આવવું પડ્યું. તો પછી આપણે સાવધાની રાખવી પડે. જો ભગવાનને રાજી કરવા છે એટલે સેવા કરવી જ પડશે, નહીતર એવું થાય ને કે આ કઈ લપમાં પડવું જ નહીં, એક ખૂણે બેસીને ભગવાન ભજીએ તો કોઈનો દ્રોહ ન થઈ જાય, કોઈની સાથે કઈ અણબનાવી ન થાય, કઈ ન થાય. પણ ના, એમ નથી કહેતા. તો મહારાજે એમ કીધું છે કે જેને ધ્યાન કરવાની કે એવું કઈ અંગ હોય તો પણ એને ભગવાનના ભક્તના પીડામાં રહીને કરવું. એટલે એકાંતે સાવ ના પાડી દીધી છે કે બધાનું સહન કરવાની એવી થોડીક તો શક્તિ આપણે રાખવાની, પણ બધા જોડે એડજસ્ટ થતા શીખવાનું. એમ મારા તારાનો ભાવ કાઢતા શીખીએ, બધાની સેવાનો સમભાવે સ્વીકાર કરતા શીખીએ. મારા હાથમાં આવે ને હું જ કરી લઉં એમ નહીં. મહારાજ શેમાં રાજી છે? તો કે આપણે જો બીજાને આગળ કરશું ને તો મહારાજ વધારે રાજી છે. તો એવા ગુણ કેળવવાની આપણે બધાએ તૈયારી રાખવી જોઈએ. અને એવી રીતે આપણે જો કરશું મહારાજનો રાજીપો લેવાનો પ્રયત્ન, તો ચોક્કસ મહારાજ રાજી થશે. અને એટલે આ બધા વચનામૃત છે એ શું છે? તો વચનામૃત એ શિક્ષા જ છે ને, એક જાતની. આપણને શિક્ષા એટલે સમજણ. એમ ભણતર જેમ આપણને ભણાવે ને એવી રીતે એક જાતનું આપણું ભણતર છે કે આપણે મહારાજને રાજી કરવા હોય તો શું શું કરવું જોઈએ. તો અહીંયા આવ્યું કે ભગવાનના ભક્તની સેવા. એટલે પછી આપણે એવું માની લઈએ કે ભગવાનના ભક્તની સેવા એટલે મોટા સત્પુરુષ હોય એની સેવા. અને પછી એવું રાખવું કે નાના સેવા તો જો ભગવાનને રાજી કરવા માટે સેવા જ કીધી છે, તો એ સેવા મારા હાથમાં આવી હું એકલી કરી લઉં તો એમ મહારાજ રાજી ન થાય. એટલે એ બધું કહે છે ને ભાઈ, વારે વારે બેલેન્સ રાખતા શીખવું જોઈએ. એમ આપણે બેલેન્સ રાખતા શીખવું પડે કે બીજાને આગળ કરશું તોય મહારાજ વધારે રાજી થશે. કે જો બધાને સાથે લઈને, બાપાએ ખબર છે એક જગ્યાએ આપણને એવું કીધું કે જ્યારે માંગવું ત્યારે બધાનું ભેળું માંગવું, એવી રીતે કીધું. તો એમાં એમનો રાજીપો છે. પછી ભાઈ આપણને કીધેલું કે બધા એક રુચિ વાળા હોય અને પ્રાર્થના કરે તો મહારાજનો રાજીપો વિશેષ થાય, પણ રાગ દ્વેષ વગરના હોવા જોઈએ. તો એટલા શબ્દમાં આપણે કેટલું સમજી જવું જોઈએ એમ કે મહારાજનો રાજીપો કેવી રીતે થવો જોઈએ. પછી આમાં અત્યારે આપણને મહારાજ જે વાત કરી ને સીતાજીનું, દ્રૌપદીનું દ્રષ્ટાંત આપ્યું કે રામચંદ્રજીએ સીતાજીને આવી રીતે છોડી દીધા. તો આપણે આ તો બધી લોકોની લીલા હોય, કઈ આપણે સીતાજીની કે દ્રૌપદીની કોઈની નિંદા નથી કરતા. આપણા જીવનમાં શીખવા માટેની વાત છે કે સીતાજી જ્યારે રાવણ આવે છે અને ઉપાડી જાય છે, એ પહેલા જ્યારે સોનાનું મૃગ આવે છે અને રામને મૃગની પાછળ જવાનું કે લક્ષ્મણજીને રામ મૂકીને ગયા હોય અને એવું કીધું હોય તમે અહીંથી દૂર ખસતા નથી. ત્યારે પછી લક્ષ્મણજી તો ભગવાનનું વચન માની ત્યાંથી દૂર નથી ખસતા. પણ જ્યારે અવાજ આવે છે ત્યારે સીતાજી છે એમનાથી કટુ વચન બોલાઈ જાય. આપણે બધા જાણીએ છીએ કે તને એવું હશે કે રામ મરી જશે પછી હું સીતાને વરીશ, એવું એટલી હદેનું કટુ વચન. એટલે એના ઉપરથી આપણને પાઠ પણ આવે છે કે આપણે પણ જ્યારે ભાવાવેશમાં આવી જઈએ ત્યારે આપણે પણ વિવેક ચૂકી જતા હોઈએ અને આપણાથી જો આવું વચન નીકળે તો મન કર્મ વચને, ખાલી વચનનો પણ એટલો દોષ છે. આ વચનનો જ દોષ લાગ્યો હતો, એમણે કોઈ ક્રિયા નહોતી કરી. પણ તોય નિર્ગુણદાસ સ્વામીની વાત, એટલે નિર્ગુણદાસ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, અને એમની વાતમાં આપણને 497ની વાતમાં દ્રષ્ટાંત આપેલું. એ વાંચીને ઘડીક તો મને તે ક્યાંય બોલતા સંકોચ થાય કે ઓહો. પછી સીતાજી એવી રીતે વચન બોલ્યા તો કે પછી રામચંદ્રજીનો વિયોગ થયો, એને પછી દુઃખ થયું ને, એને વનમાં જવું પડ્યું. તો કેમ? તો કે એને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, કટુ વચન માર્યું. જો શબ્દથી જ માર્યા છો, હાથથી કેમ તો માર્યા નથી, શબ્દથી પણ કેવડું થયું. પછી કે કૃષ્ણ અવતારમાં એ રૂક્ષ્મણી થયા અને ત્યારે એને પાછા રૂક્ષ્મણી શિશુપાળ સાથે એનો વિવાહ થાય છે અને પછી ભગવાન એને રક્ષા કરે છે. ઓલી છે ને કે મારી સાર લીજો વિનાશી, એ કીર્તન એના માટે જ બનેલું છે. અને પછી એની પ્રાર્થના સાંભળી
અને શ્રી કૃષ્ણ એમની રક્ષા કરે છે. અને એટલે શું થયું, સીતાજી હતા એ કૃષ્ણ અવતારમાં રૂક્ષ્મણી થયા. અને હવેનું વાક્ય જો મારા ઘરનું નથી હો, તો નિર્મલદાસ સ્વામીની વાર્તા નંબર 457 અમદાવાદ પ્રકાશન છે. પછી ત્રીજા જન્મે જીવુબાઈ થયા. નિર્મલદાસ સ્વામી લખ્યું, શું મારી વાત નથી કરતી, હજી કહું છું. અને એમણે આગળ જે આ દ્રોહ કરેલો હતો, એટલે એમને બીજા જન્મે શિશુપાળ સાથે એમનો સંબંધ થયો. ભલે લગ્ન પછી નો થયા, કૃષ્ણ ભગવાનને વૈરા. અને એવી જ રીતે આ જન્મે પણ જીવબાના પણ લગ્ન થયા અને અન્ય પુરુષે પાણી ગ્રહણ કર્યું. પછી એનો ત્યાગ કરી નિર્દોષ થયા. અને ભગવાનના ભક્તના દ્રોહનું પાપ લાગ્યું હતું, એનો દ્રોહ આ વખતે ટળ્યો. તો આપણે તો કેવું આપણું જીવન છે, કેવું આપણું વર્તન છે, એ આપણે ક્યારેય વિચાર કરીએ? એ લક્ષ્મણજી હતા એટલે મોટો દ્રોહ લાગ્યો. દ્રૌપદીએ તે ખાલી વાક્ય બોલ્યા હતા, એમાંથી જ મહાભારત તો થયું ને. મૂળ તો વચન જ થયું ને. તો આપણે વચન મારી દેતા હોય કોઈને જરાક તીખા, મારો સ્વભાવ છે, પણ એટલે મારે ખાસ સુધરવાનું. પણ ત્યારે આપણે વિચારવું કે બાપાએ આપણને એવું કીધું, પંચવર્તમાની યુક્ત એવા ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. જાણીએ અજાણીએ કેટલા મિથ્યા દોષ દઈ દેતા હોય, કંઈ લેવા નહીં દેવા તો એ મન ફાવે એમ બોલી દઈ. એક કેવળ આપણી જરાક મોટપ બતાવવા માટે બીજાની લીટી નાની કરી દેતા હોય. ત્યારે આ બધી વસ્તુ વિચારવી કે ભગવાનને રાજી કરવા માટે ભગવાનના ભક્તની સેવા કરવી એક જ ઉપાય કીધો. સાईं મહારાજ ચોખ્ખું કીધું, ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો પાછો જો મન કર્મ વચન, એવું નથી દેહે કરીને, મનમાં પણ એટલો ભાવ નિશ્ચળ હોવો જોઈએ, વચનથી વાણીથી પણ એવું હોવું જોઈએ. અને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ રાજી કરવાનો ઉપાય. શું તો કે ભગવાનના ભક્તને સેવા કરવી. અને ભગવાનના ભક્તને દ્રોહ કરવો એ ભગવાનને કુરાજી કર્યાનો ઉપાય છે. તો આપણે એ કોઈ વિચાર નથી કરતા કે આમાં રહેલા ભગવાન દુભાય અને એનાથી મહારાજ મારા ઉપર રાજી નહીં થાય. એ વાત આપણે એ વખતે ભૂલી જઈએ છીએ. અને આપણે જાણે અજાણે સત્સંગમાં એકબીજા પ્રત્યે રાગ દ્વેષ ને ટીકા ટિપ્પણી નિંદા આ થતું જ હોય. અને બીજાને ખોટા પુરવાર કરવાનો પૂરતો પ્રયત્ન ચાલતો હોય. પણ આપણું લક્ષ્ય મૂર્તિ મેળવવાનું છે. તો આપણે આ ઝીણી ઝીણી વાતોને ધ્યાનમાં લેવી પડે. અને નહીં તો પછી જેમ જીવવું હોય એમ જીવાય. પણ મહારાજનો સિદ્ધાંત આવો છે, એ આપણે જોઈ અને એમ આગળ વધવાનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ભાઈ કહેશે ને એમ પ્રમાણિકપણે પ્રયત્ન આપણે કરવો જોઈએ. ભાઈ આપણને એમ કહેશે કે પછી પ્રમાણિકપણું કેવું એ આપણે વિચાર કરવો પડે. એમાંય આપણે પછી લુચ્ચાઈ કરતા હોય, ના હું પ્રમાણિક જ છું, મારી વાત જ સાચી. આપણને એવું હોય તો એ વાત ના બને. આપણે સિદ્ધાંત મહારાજના જોવા જોઈએ. નાની નાની વાતમાં આપણને એવું હોય હું ને મારું, તો એ ના ચાલે. સેવા કરવાની જ છે, પણ સેવા કરવામાં વિવેક જોઈએ. એટલે જ્યાં સુધી આપણે એ વાત, સેવામાં તો રાધિકાજી તો કેવા કહેવાય, રાધિકાજી તો એમનું અંગ કહેવાય. છતાંય એનો કૃષ્ણ ભગવાને ત્યાગ કર્યો છે અને એને જન્મ લેવડાવ્યો છે. ગુર્જર સુતારને ઘેર પાછો જન્મ આવ્યો એમ. અને એવી જ રીતે આપણે વિચારીએ કે રાધિકાજીમાંથી આપણે શીખીએ કે રાધિકાજી કૃષ્ણ ભગવાનની સેવા કેવી. જો કૃષ્ણ ભગવાનની સેવામાં તો એમણે આમ અજોડ કરી હતી. જે ગોપી સાથે વિહાર કરવો હોય કૃષ્ણ ભગવાનને, ત્યારે પોતે ગોપીને મનાવા જાય અને એમ કે તું આજે જા કૃષ્ણ ભગવાન સાથે. ત્યારે ઓલી ગોપી બાના કાઢે, ભાવ ખાય, મારે કામ છે ને છોકરા રાખવા છે ને ઢોરા રાખવા છે. તો એમ કે તારા ઘરનું બધું કામ હું કરી લઈશ, તારા છોકરા હું રાખી લઈશ, પણ તું જા. તો એમાંથી શું શીખ મળે છે? આવા દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ હોવા જોઈએ કે મહારાજનો રાજીપો શેમાં, એને કૃષ્ણ ભગવાનનો એમ, એમાં આપણે રાજી રહેવાનું એમ. એવા હતા તેમ છતાં એને શ્રીરામ સાથે વઢવેર થઈ ગઈ અને એને જન્મ શાના માટે? તો કે અત્યારે શ્રીરામ અંદર કેમ આવ્યા એટલી જ વાતમાં. એટલે ગુનો કઈ મોટો જ થઈ જાય શ્રીરામને માર્યા હતા એવું થતું ને. જય વિજયને એવું જ હતું ને કે અત્યારે ભગવાન આરામમાં અંદર સંકાદિકને ન આવવા દીધા. પણ એટલી જ વાતમાં પણ અહંકારની ભાવના સાથે કીધેલું હતું. તો એને 3 જન્મ અસુરના આવ્યા. આપણે બધા જાણીએ છીએ. યા શિશુપાળની વાત આવી ને, શિશુપાળ સાથે રૂક્ષ્મણી, એ શિશુપાળને દંતવક્ર એ જ હતા, હિરણ્યકશ્યપ હિરણ્યાક્ષ એ જ હતા, રાવણ ને કુંભકર્ણ એ જ હતા. તો કે 3 જન્મ સુધી એને એવું. પછી તો 3 જન્મ સુધી આવું જ કર્મ કર્યું. એટલે પાછા મહારાજ કે અસુર એવું નામ મટે જ નહીં. પાછા એના ફળ સ્વરૂપે બીજા જન્મ. પણ એ બધા એના મૂળમાં શું હતું?
ભગવાનના ભક્ત પ્રત્યેનું કટુ વચન જ હતું, માર્યા નહોતા. જોવાની ખૂબી છે કે એકેય માર્યા નથી, ખાલી કટુ વચન. એમાં એમને શું થયું? આપણે એ સમજવા તૈયાર નથી. મહારાજે તો કેટલી જગ્યાએ આપણને સમજાવ્યું, ગરીબ હરિભક્તને દુભવવો નહીં. અને બાપાશ્રીએ આપણને એની વ્યાખ્યા કરી, ગરીબ એટલે પૈસે ગરીબ નહીં, સ્વભાવે ગરીબ, જે સત્ય જાણે છે, બોલી શકે એમ છે, તેમ છતાંય જે ગળી પીવે છે એવા ગરીબ હરિભક્તનો દ્રોહ કરવો નહીં. તો એને કેવડી મોટી સજા છે. એક જગ્યાએ બ્રહ્મત્યાની કીધી, એક જગ્યાએ એને યમપુરીની કીધી, અને એક જગ્યાએ તો ભગવાનની પ્રાપ્તિ ક્યારેય થાય જ નહીં. એટલી સજા એમણે મહારાજે આપણને કહી દીધી છે. અને તેમ છતાંય સમય આવે ત્યારે આપણે આ વાતને સમજતા નથી. આપણે છળ કપટ કરીએ, આપણો હોલ્ટ જમાવીએ, પણ એ બધી ખબર ત્યાર પડવી જોઈએ. આ બધું જ સાધન કેવળ અને કેવળ મહારાજની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. એ વાત આપણને યાદ રહેવી જોઈએ. એટલી સૂક્ષ્મ વાત છે ને આમ પાછી સરળમાં સરળ છે. મારા હાથમાં હોય એ બધું તો હું મારા દેહના સગાને જ આગળ કરું એટલે પત્યો. મહારાજનો કુરાદીપો આવી ગયો. સબ સમ. ઉલટાનો ગરીબમાં ગરીબ અને આમ આ લોકની દ્રષ્ટિએ જે ન્યૂન કહેવાતો એવા હરિભક્તને આગળ કરાય, એવાની સેવા કરાય, એમાં મહારાજનો રાજીપો. પણ આપણે એ વખતે એ બધી વાત એક સાઈડ રહી જાય અને આપણે ભૂલી જઈએ છીએ. મહારાજે એટલે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં આપણે એમ કીધું કે અમારો તો એ જ સિદ્ધાંત છે, જો ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય. ભગવાનનો સંગ નથી કીધો, પહેલું કીધું ભગવાનનો રાજીપો. આટલી બધી વાત આપણે આગળ જોઈ તો કે ભગવાન રાજી શેમાં થાય? ભગવાનના ભક્તની સેવામાં રાજી થાય. બરાબર. અને આગળ આપણને એવું કહી દીધું કે ભગવાનના ભક્તનો સંગ હોય. પહેલો રાજીપો એટલે ભગવાનના ભક્તની ચાકરી કરીએ એટલે રાજીપો મળે. બીજું ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં શોક ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને ભગવાનનો રાજીપો ન હોય તો કે હું સારું જાણતો નથી. ભગવાનની નજીક જીવા ખાચરે હતા, નિર્વિકલ્પાનંદે હતા, અલયા ખાચરે હતા, બધા હતા. તો એ શું થયું? કોઈને એવી પ્રાપ્તિ નહોતી, ભગવાનની નજરે જોયા. એવી જ રીતે કૃષ્ણ અવતારમાં દુર્યોધનની એ નજીક જ હતા. સૈન્ય લડે એમાં અર્જુનને તો કૃષ્ણ પાછળ બેઠેલા પીઠ દેખાય, પણ દુર્યોધનને તો હામાં આખા કૃષ્ણના દર્શન થાય. તો એ શું પ્રાપ્તિ થઈ? એવી રીતે છેટે રહેશે કે નજીક એ નહીં, પણ ભગવાનને રાજી કરવા હોય એને ભગવાનના ભક્તને રાજી કરવા. એટલે અહીં કીધું ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવું. એટલે એમ કીધું કે સામસામી શ્રાપ થયા ને પડ્યા એટલે એમ કે અહીંયાથી તો પડવાનો કોઈ રિવાજ નથી ને એમાં અક્ષરધામમાંથી નથી. તો એ પછી આપણને સમજાવ્યું કે સાધન દશામાંથી જ આપણે પડેલા જાણવા. અને એટલે આપણને કીધું છે મન કર્મ વચને જ્યારે ભગવાનના ભક્તનો દ્રોહ સહેજે થઈ જાય ત્યારે એક દંડવત અધિક કરવો. એ શા માટે કીધું હતું? એ તો ભૂલ થઈ ત્યારે, પછી તો જે સ્વભાવ પડી ગયો એ પ્રમાણે આપણે થઈ જાય, પછી એનો સુધારો કરવો પડે ને કે ના મારે એનું ખરાબ થાય એવું નથી કરવાનું. તો અહીં ચોખ્ખું જ કહી દીધું કે એને પડ્યો જાણવો ને જેને ભગવાનના ભક્તનો સંગ છે, ભગવાનનો રાજીપો છે અને મર્ત્ય લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે, જેની ઉપર રાજીપો છે અને જે નિષ્ઠાપૂર્વકની પ્રમાણિકપણાની સેવા કરે છે તો કે ભગવાન એનાથી દૂર હોય કે નજીક હોય રાજી જ છે. પછી હું સિંહાસન લૂછું તોય રાજી છે અને સંડાસ બાથરૂમ ધોવું તો વિશેષ રાજી છે. પણ એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે ના, સિંહાસનની સેવા તો હું જ કરું તો ન મેળ પડે. કેવળ ને કેવળ આપણું લક્ષ મહારાજનો રાજીપો, બસ. આથી વધારે લક્ષ હોવું જ ન જોઈએ. મારા તારાનો ભેદ તો આટલો ન ચાલે. એવી સેવાની ફળશ્રુતિ જોઈએ એવી થતી નથી એમ. અને જો ભગવાનનો રાજીપો નથી, ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી, ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, જો આગળ ક્યાંય નહોતું આવ્યું, હવે અહીંયા ભગવાનના ભક્તને ઈર્ષ્યા આવી તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. અક્ષરધામમાં ગયા પછી પડાતું નથી, પણ ત્યાં જવાતું જ નથી એમ. અહીંયા ઈર્ષ્યા આવે છે ત્યારે આપણાથી ત્યાં પહોંચાતું જ નથી. જેમ રાધિકાજીને હતું કે કૃષ્ણ કેમ રાજી રહે, તો કે ગોપીઓના ઘરનું કામ કરીને ગોપીઓને મોકલવા તૈયાર થાય, એવી ભાવના આપણામાં હોવી જોઈએ કે તમને આ સારું આવડે છે તમે કરો, આ સેવામાં તમે લાયક છો તમે કરો, હું જ કરી લઉં કે મારા જે છે એની પાસે કરે નહીં.
આ બધું સમજણ સાથે જ આગળ વધવું પડે, અને ત્યારે ભગવાનનો રાજીપો આપણી ઉપર થાય. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. હવે શું કરવું? જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી. આ મહારાજ કહે છે, ભગવાનની નહીં, ભગવાનના ભક્તની. તો બાપાની મૂર્તિ રાખીએ ને હજી તો મરચા લાગે, પણ અહીં તો ભગવાનના ભક્તની જ સેવા કરીશ. પાછ કે મહારાજ એમ કે આ અમારો નિશ્ચય છે, તો કે જેમ અમારો નિશ્ચય છે એવો તમારે પણ નિશ્ચય કરવો. પાછા આપણને મહારાજ કહે કે જો મેં મારા અંગની બધી વાત કરી, અને તમે જો મને રાજી કરવા ઈચ્છતા હોય તો જેવું અંગ મારું છે એવું તમે પણ કરજો. તો કે પછી બધા સંતો અને હરિભક્તો હતા એ બધા હાથ જોડીને પછી મહારાજને કીધું કે અમારે પણ એવો જ નિશ્ચય છે. અને બધાએ મહારાજને પગે લાગીને બેઠા. અને પછી મહારાજ શું કહે છે એમ, આ અમે જે વાર્તા કરી તે કેવી છે? વેદશાસ્ત્ર પુરાણ આદિ કલ્યાણાર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર, શાસ્ત્ર માત્ર નહીં, આખી પૃથ્વીની ઉપર જેટલા શબ્દ છે એ સર્વેનું શ્રવણ કરીને તેનો સાર કાઢીને આ વાર્તા અમે લખીશ. બધા જ શાસ્ત્રને અમે શ્રવણ કર્યા, અને બધાનો નિચોડ અંતે એક જ આવ્યો. શું? તો કે ભગવાનના ભક્તની સેવા. તો કે પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, અને હવે જે પામશે, અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. જીવન દોરી, માછલું હોય એને જળ જીવન છે કે એમાંથી બહાર નીકળે એટલે તરત મરી જાય, એમ સત્સંગી માત્ર છે એની જીવન દોરી ભગવાનના ભક્તનો સંગ, સેવા, પ્રસંગ. આ નથી થતો તો કે એ પણ આવી રીતે બહાર નીકળી જાય છે અને મરી જાય છે. મરી જાય મતલબ સત્સંગ માર્ગમાંથી પડી જાય છે, જે આગળ મહારાજે આપણને કીધું. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમે દયાળુ છીએ, પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે, અને રાજી થયાનો અને કુરાજી થયાનો તપાસ કરીને રાજી કુરાજી થઈએ છીએ. અને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટપ શોભે નહીં. અને અમારા ભક્તની સેવાથી રૂડું થાય છે, અને દ્રોહથી ભૂંડું થાય છે. ને અમારા ભક્તની સેવા કરે તેના પર અમે રાજી થઈએ છીએ, અને દ્રોહ કરે તે પર કુરાજી થઈએ છીએ. અને જેના પર અમારો રાજીપો હોય તે મૃત્યુલોકમાં છે તો પણ અમારા ધામમાં જ છે, અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. 5 બાબતો છે. પ્રશ્ન પહેલો, ત્રીજી બાબતમાં અમે અમારા ભક્તની ભક્તિ કરીએ છીએ એમ કહ્યું, તે શ્રીજી મહારાજ શી ભક્તિ કરતા હશે? ઉત્તર 1, પોતાના ભક્તની કાળ, કર્મ, માયા થકી રક્ષા કરીને પોતાના ધામમાં લઈ જઈને પોતાનું સુખ આપે છે એ ભક્તિ કહી છે. પ્રશ્ન 2, અમારા ભક્તની ભક્તિ કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટપ શોભે નહીં એમ કહ્યું, તે ભક્તિ કઈ જાણવી? ઉત્તર 2, આ ઠેકાણે ભક્તિ એટલે સેવા કહી છે. તે સેવા કઈ? તો જેમ શ્રીજી મહારાજને અર્થે થાળ કરીને જમાડી, તેમ શ્રીજી મહારાજના ઉત્તમ ભક્તને અર્થે પણ થાળ કરીને તેમને જમાડે. અને શ્રીજી મહારાજને અર્થે જેમ 5 રૂપિયાનો ખર્ચ કરે તેમ તે ભક્તને અર્થે પણ કરે. ને સંત માદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે, નવરાવે. તે ભક્તિ જેમાં ન હોય તેને વિશે કોઈ જાતની મોટપ શોભે નહીં. પ્રશ્ન 3, 5મી બાબતમાં જેના ઉપર અમારો રાજીપો છે તે મૃત્યુલોકમાં છે તો પણ ધામમાં જ છે, અને ધામમાં છે તો પણ અમારો રાજીપો નથી તો ધામમાંથી પડશે એમ કહ્યું. તે શ્રીજી મહારાજના ધામમાંથી પડવાની રીત નથી, માટે તે મૃત્યુલોક અને ધામ શું સમજવું? ઉત્તર 3, શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે જ્યાં વિરાજમાન હોય ત્યાં સદાય સેવામાં ભેળો રહેતો હોય તે સ્થળને આ ઠેકાણે ધામ કહ્યું છે. અને શ્રીજી મહારાજથી જુદું રહેવું પડતું હોય તેને મૃત્યુલોક કહ્યું છે. અને જે શ્રીજી મહારાજથી જુદો રહીને સંતની સેવા કરતો હોય ને તેના પર શ્રીજી મહારાજનો રાજીપો હોય તો તે અક્ષરધામમાં જાય. અને ભેળો રહેતો હોય પણ શ્રીજી મહારાજનો રાજીપો ન હોય તો તે પડી જાય એમ કહ્યું છે. પ્રશ્ન 4, આ વાર્તા સારનું સાર ને જીવન દોરી રૂપ છે એમ કહ્યું, તે વાત કઈ જાણવી? ઉત્તર 4,
સર્વ કારણના કારણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની પ્રાપ્તિ કોટી સાધને ને કોટી કલ્પે પણ તેમના ધામમાંથી આવેલા સંત વિના થાય તેમ નથી. તે સંતની સેવા કરવી ને મન કર્મ વચને અનુવૃત્તિમાં રહેવું ને તેમનો દ્રોહ થવા દેવો નહીં. કેમ જે આવા ભગવાન ને એવા મુક્ત તે સર્વને અગમ્ય છે ને ફેર મળવા દુર્લભ છે. માટે આ વાત સારનું સાર છે ને જીવન દોરી રૂપ એટલે પોતાના પ્રાણથી પણ અધિક વાલી કરી રાખવા જેવી છે ને જાણવા જેવી છે. માટે જીવન દોરી રૂપ કહી છે. અને જો એવા મોટા સંતનો દ્રોહ થાય તો આત્યંતિક મોક્ષ બંધ થઈ જાય. માટે સેવા કરવી ને દ્રોહ ન કરવો એમ કહ્યું છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 28મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. આખા વતનામૃતનો સારનો સાર ભગવાનના ભક્તની સેવા કરી રાજી કરવા અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. પણ તકલીફ જ ઈ છે કે હોય ત્યારે આપણને ભગવાનના ભક્ત સમજાતા નથી. મહારાજે આપણને નિત્ય પ્રત્યે 2 પદ ગાવાના કીધા. આપણે ઘણી વાર હું આ સંદર્ભ લઉં જ છું, કારણ કે મારું એ જીવન છે. મારા હરજીશું હેત ન દિશે તે ઘેર સિદ્ધ જઈએ. જેને મારા ભગવાન પ્રત્યે હિત નથી એના ઘરે હું શા માટે જઉં? અને તોય પણ આપણે સંસારના સંબંધી સગા એનો ત્યાગ નહીં થાય, પણ ભગવાનના ભક્તનો ત્યાગ થાય. અને એક છે મારા વાલા જીસુ વાલપ દિશે તેનો સંગ સિદ્ધ તજીએ. અને મારા અરજીશું હેત ન દિશે પછી કે આપણે કાયમ કહીએ છીએ ને એમ કે આપણને ભગવાનના ભક્ત આવા મળી ગયા છે, એમાં વિના સાધને ભગવાનનો રાજીપો મળે છે. એમની સેવા કરવાથી મહારાજની સેવા થાય. આપણે બધા એ વાત જાણીએ છીએ. વચનામૃતમાં પણ છે કે જ્યારે ગોપીઓ થાળ લઈને આવે છે એ કૃષ્ણ ભગવાનને જ પૂછે છે કે અમે આ થાળ જમાડવો છે અમારે દુર્વાસાને, કેમ જઈએ? તો કૃષ્ણ ભગવાન એમ કહેશે કે તમે આવી રીતે યમુનાજીને કહેજો અને માર્ગ કરી દેશે. આખી યમુનાએ માર્ગ કરી દીધો અને ગોપીઓ થાળ લઈને દુર્વાસા પાસે જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા કે હું જમી લઈશ તો મારા ભેડા સંત જમી લેશે. મહારાજે આપણે કીર્તન છે ઘણા આને છે ને આમ સૂક્ષ્મમાં નથી જોતા ને એટલે ઉપર ઉપરથી એમ હોય કે મહારાજ જમે એમાં બધા આવી ગયા, કે નહીં, એવું વચન ક્યાંય છે જ નહીં. એવું છે કે સંત જમે તે ભેડો હું જમું રે, પણ ક્યાંય એવું નથી કીધું કે મારા ભેડા સંત જમે. જેને જોવું હોય એ જોઈ લે. તો આપણે એ વાત સમજવા તૈયાર નથી કે દુર્વાસા જમ્યા એમાં કૃષ્ણએ જમી લીધું. રાજસુ યજ્ઞ પાંડવોએ જ્યારે કર્યો ત્યારે પણ એવું જ થયું ને, કૃષ્ણ ભગવાનને બધાએ જમી લીધું હતું તોય શંખ ન વાગ્યો. પણ જ્યારે એક એકાંતિક ભક્ત જમે છે ત્યારે શંખ વાગે અને ત્યારે એનો યજ્ઞ પૂરો થયો. એમ ભગવાનને રાજી કરવાથી નહીં, ભગવાનને રાજી કરવાના, પણ ભગવાનને રાજી કરવાની એક જ ચાવી કીધી, મારા ભક્તને રાજી કરો તો હું રાજી. બાકી તમે ગમે એટલું સાધન માત્ર કરશો, હું રાજી નહીં થઉં. તો પહેલી દ્રષ્ટિ આપણી એવી જોઈ કે ભગવાન, આપણે તો ભગવાન પછી જ ભગવાનના ભક્તને ગણીએ છીએ, પણ ભગવાનનો રાજીપો લેવો હોય તો ભગવાનના ઉત્તમ મુક્તની હોય, ચાલો ચાલની વાત નથી આમાં. સામાન્ય જે આપણા સત્સંગી હોય પંચવર્તમાની, એનો મન કર્મ વચ્ચે દ્રોહ નથી કરવાનો, એ બરાબર. પણ જે આ સેવા કરવાની સેવા ઉત્તમ મુક્તની, બાપાશ્રીની મૂર્તિ કે એમને આરતી કે એમની પ્રશ્ન વિગતે લેશું, પણ આમાંથી જ આપણને ખબર પડી જાય કે મહારાજનો રાજીપો એમાં છે. અને એટલે કીધું કે 100 જન્મની કસર એક જન્મે ટાળવી હોય તો ભગવાનના ભક્તની સેવા કરો, તો પછી આપણને તો આ કોઈ સંશય રહેવાનો સવાલ જ ન રહે. પણ ભગવાનના ભક્તની સેવા કરતી વખતે આપણે સાવધાની રાખવી. ઈર્ષ્યા રાગ દ્વેષથી કરેલી સેવા પહોંચતી નથી. નિષ્કપટ ભાવે કરેલી, નિર્માની ભાવે કરેલી સેવા જ પહોંચે છે. એટલે સેવા કરીએ પણ જો ભાવ ખોટો હોય તો એ સેવા નહીં પહોંચે. એટલે સાવધાની સાથે અને એકદમ નિષ્પક્ષ રીતે રહીને સેવા કરીએ તો આપણને ભગવાનનો રાજીપો પૂરેપૂરો મળવાનો છે. બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. એટલે જ આપણે કાયમ આ લીટી વારે વારે યાદ કરાવશું અને વારે વારે એને યાદે કરવાની છે. અનવી તીરે તરંગ તજી, પછી તટમાં જઈ કૂપ ખોદે રે. તો કે એને
આમ ગંગાની લહેર એની સામે આવે, ગંગાના કિનારે હું ઊભી છું કે બેઠી છું, અને ગંગાની તીર સામે આવે ત્યારે હું ખોબો નથી ભરી લેતી, અને પછી હું મારા સાધન ના બળે, કૂપ ખોદવાનો મતલબ છે કે સાધન ના બળે એમ. તો કે જ્યારે એમની કૃપા વરસી રહી છે એ કૃપાનો હું લાભ નથી લેતી, અને પછી હું મારા સાધનના જોરે મહારાજને કે મુક્તને રાજી કરવા ઈચ્છું છું, તો એ ન થાય. કૂપ ખોદવો એ સાધન કર્યું કહેવાય. ઓલી તમને કૃપા સેજે સેજે મળી, તોય આપણે એ કૃપાને ગ્રહણ નથી કરતા અને સાધનનો પાઠ રાખીએ. બાપાજી શ્રી આપણને બહુ સ્પષ્ટ સમજાયું છે, સાધન નથી કરવાના એવું નથી, સાધન કરવાના પણ કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે. એ વાત આપણે ભૂલી જઈએ છીએ. એટલે સાધનના ભાર વગર સાધન તો કરવાના જ છે. સાધન શેના માટે કરવાના? તો કે આ આપણું અનંત જન્મથી વિષયોમાં રખડતું મન જો સાધનમાં પ્રવૃત્ત નહીં રાખીએ તો એ વિષયોમાં પ્રવૃત્ત થઈ જશે. એને તો ચિત્તને તો ચોંટવાનો સ્વભાવ છે, નકારી વસ્તુમાં એ ચોંટશે. એટલે હજી અનંત જન્મમાં જે ઢાળો નથી પડેલો એ ઢાળો પાડવા માટે અને માયામાંથી જીવને બચાવવા માટે પ્રભુ પ્રસન્નતાના સાધન રૂપે આપણા મનને એન કેન કોઈ પણ સાત્વિક પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયત્ન કરવાનો, પણ કેવળ ને કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે સાધન કરવાના. એ વાત આપણને બરાબર ધ્યાન રહેવી જોઈએ. કીર્તનોમાં પણ સંતનો મહિમા ઘણો કીધેલો છે આપણને, બધે જ સંતનો મહિમા એવો છે. આજે જે આપણે શરૂઆતમાં કીર્તન વાગ્યું, સાધુ સોહી નાવ સંસાર મેં, તો કે આ માયારૂપી સમુદ્ર તરવો છે તો એની નાવ શું છે? તો જો ત્યાંય શું કીધું? નાવ તરીકે સંત કીધા, સાધુ. સાધુ એટલે ભગવું કપડું નહીં માનવાનું, એ ડૂબાડે એવા કોઈ ન ડૂબાડે. આ તો જેની પૂર્ણ સ્થિતિ છે એની જ વાત માનવાની છે. બાકી પછી આંધળી પટ્ટી પાડીને બેસી જઈએ તો મહારાજે મધ્યના 60માં કહી દીધું, બધાય સાધુ સરખા બોલે ને તે અડધો વિમુખ. એટલે એવું બોલીએ તો આપણને અડધા વિમુખમાં મૂકી દે મહારાજને. એટલે પહેલા વિચારી લેવું, વિવેક હોવો જોઈએ આપણામાં. અને આપણે ત્રોહ મોટે ભાગે તો જાણવા છતાંય બીજાની શરમમાં, બીજાને સારા થવા, અને આપણે બધા શું કરતા હોય તો કે ભગવાનના ભક્તનો દ્રોહ. આપણને તો મામા એવું કીધું છે કે જ્યાં આપણું ઉપજેવું ન હોય તો શું કરવું? તો કે મૌન પ્રતિકાર કરીને ખસી જવું. જો આપણે ત્યાં રહીએ તો આપણે માળા ફેરવવી પડે. આટલું બધું આપણને મામા જેવા મામા કહી જાય તોય વાત સમજાય નહીં અને ત્રોહ થાય. આપણે તો મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી બુદ્ધિ એવી નિર્મળ રાખે કે સાધન કંઈ ન થાય તો કંઈ નહીં, પણ મન કર્મ વચને કોઈ એવા ભગવાનના ભક્તનો દ્રોહ કે અનાદર આપણાથી ન થાય. ખાસમાં ખાસ જો કદાચ રાજી નહીં થાય ને તોય વાંધો નહીં, પણ કુરાજી તો ભૂલે ચૂકે ન થાય એવો આપણે પ્રયત્ન કરીએ. એવી મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.